નમો વીતરાગાય, નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસી, મંગલાણમ ચ સવ્વેસી, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમઃ શિવાય, 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 જય સચ્ચિદાનંદ, 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 જય સચ્ચિદાનંદ. મંગલાચરણ મંગલાચરણ મંગલાચરણ. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ,
અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ सूक्ष्मतमासीत परम गुरु સૂક્ષ્મતમાસિદ્ધ પરમ ગુરુ सत्यम સત્યમ નિશ્ચયવર્યઃ त्रिशकोटि देवगण ત્રિશકોટિ દેવગણ विश्वहितार्थे स्वागतम् વિશ્વહિતાર્થે સ્વાગતમ जग कल्याणक यज्ञ में જગત કલ્યાણક યજ્ઞ मंगलमय द्यो आशीषो મંગલમય આશીષમ सिद्ध स्वरूपी मूर्तमो સિદ્ધ સ્વરૂપી મૂર્તમો गलती भूल को मापी दो ગલતી ભૂલ કો માફી દો व्यवहारे सद्बुद्धि हो વ્યવહારે સદબુદ્ધિ હો निश्चय में अभिवृद्धि दो નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ सच्चिदानंद જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કોઈ દિવસ આપણે આપણી ભૂલને યાદ કરીને લાગણીશીલ ઇમોશનલ કે દુઃખી એવા થયા નથી અને જ્યારથી આપણે એવા થઈએ ને ત્યારથી એ નબળાઈ એ ભૂલ આપણામાંથી વિદાય થવા માંડે કારણ કે વિચાર કરો કે આપણે પોતે કેટલા રડીએ છે અને બીજાને કેટલા રડાવીએ આમ તો બીજાને રડાવવામાં મજા વધારે આવે એવું પેલી દિવ્યાબેન કહે છે દિવ્યાબેન બીજાને રડાવવામાં મજા છે કે જાતે રડવામાં મજા છે શું કીધું મમ્મા એને
આપણે જાતે રડીએ તો સારું કે બીજાને રડાવીએ તો સારું? જાતે રડી તો સારું, પણ જેમ મોટા થાય ને પછી બીજાને રડાવવામાં મજા આવે. આજના આપણા માટે તો કાયમના માટે શુભ અવસર જ હોય છે, પણ આપણે જોવા જઈએ, આપણે કીધું છે કે હવે વેરથી છૂટો. એ વેરથી છૂટવું કેવી રીતે અને વેર ક્યાં છે એ ખબર કેવી રીતે પડે, એ બધી સમજણ દાદાએ આપણને બહુ સરસ આપી છે. એટલે જે તે રસ્તે વેરથી છૂટો એમ કરીને કીધું. આપણા મન વચન કાયાથી કશે છે જે કોઈને દુઃખ થાય અને આપણને શાંતિ થાય કે આપણે મુક્ત થઈએ, એ ક્યારે બનેલું નહીં, બનવાનું એ નથી. એટલે એ કૃષ્ણ ભગવાનનું જે સ્વરૂપ છે ને, એ એમનું પ્રેમ સ્વરૂપ છે. વિતરાગ થવાના રસ્તે પ્રેમ સ્વરૂપ છે. એટલે કેમ કરીને આપણે એ વેરમાંથી છૂટીએ, પ્રેમ સ્વરૂપ થઈએ. દાદાએ આપણને અંદરથી વિતરાગ બનાવેલા છે. બહારથી જે બીજા લોકો માટે આપણને કંઈ પણ કડવાશ છે, ના ગમતું છે, પણ હવે તો ના રહ્યું ને, એવું કશું રહ્યું? એ તો બધું વ્યવસ્થિતના ખાતામાં ગયું ને. બોલતા નથી ને કોઈ. એટલે આજના શુભ અવસરે આપણે કંઈક એવું આ વર્ષના ખાતામાં લખી નાખીએ કે જેથી કરીને દાદાએ અંદરથી વિતરાગ બનાવ્યા છે તેનો મુક્તતાનો સ્વાદ આવે, અને દાદા જે બહારથી પ્રેમ સ્વરૂપ જીવીને ગયા તેવા આપણે થઈએ. અને એ માટે આપણે થોડું શૈલેષ આનંદજીને વિનંતી કરીએ કે વધુ પ્રકાશ પાડે. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ વાત ઉપર આપણે આવીએ. એક સેજ દાદા ભગવાનને પ્રાર્થના કરી લઈએ, ગોઠવણી કરી લઈએ, પછી હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપ પરમાત્મા સ્વરૂપે આપ પરમાત્મા સ્વરૂપ અમારી સૌની સાથે અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહેજો. અહીં બિરાજમાન રહેજો. આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ નિધિ આપની પરમાત્મા સ્વરૂપ હાજરી આપની પરમાત્મા સ્વરૂપ અમને નિરંતર વર્તો. અમને નિરંતર હે દાદા ભગવાન, હે દાદા ભગવાન અમને સૌને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ આપના અંતર આશય મુજબ આપના અંતરાશય સત્સંગ, સ્વાધ્યાય અને સ્વપુરુષાર્થ કરાવો. આપનું બોધેલું અક્રમ વિજ્ઞાન આપનું બોધેલું અક્રમ વિજ્ઞાન અમને ક્ષણે ક્ષણે જાગૃતિ આપો, અમને ક્ષણે ક્ષણે જાગૃતિ આપો કે જેથી કરીને જેથી મન વચન કાયા મન વચન આપની જેવા આપના જેવા શુદ્ધ અને પ્રેમ સ્વરૂપ થઈ જાય, શુદ્ધ અને પ્રેમ સ્વરૂપ થઈ અને નિશ્ચયમાં અને નિશ્ચય અમે પણ આપની જેમ નિરંતર સ્વ સ્વભાવમાં જ
નિરંતર સ્વસ્વભાવમાં શુદ્ધાત્મા સ્વભાવમાં જ શુદ્ધાત્મા સ્વભાવમાં સ્થિર રહી શકીએ. સ્થિર રહી શકે. હું મન વચન કાયાથી મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધ આત્મા છું. તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા વિશુદ્ધ આત્મા છું. હું વિશુદ્ધાત્મા પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન હું છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન હું સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ વાત કરતા પહેલા આજનો જે દિવસ સાયન્ટિફિક બધું ગોઠવાતું હોય છે એમાં એક બાજુ દિવાળીને દિવસે મહાવીર સ્વામી પ્રભુનું નિર્વાણ એટલે કે સિદ્ધ પદને પામે છે. પોતે તો સિદ્ધમાં હતા જ પણ તીર્થંકર મનવાણી કાયા સાથે હતા એટલે બધા નગરજનોએ દીપોત્સવ કર્યો કે જ્ઞાનના પ્રતીક સ્વરૂપે દીવા પ્રગટાવો અને નવા વર્ષે ગૌતમ સ્વામીનું કેવળ જ્ઞાન સ્વરૂપ ખુલ્લું થાય છે. એટલે આપણે બધાને સિમંદર સ્વામીને, દાદા ભગવાનને, સર્વ દેવદેવીઓને પ્રાર્થના કે આપણા સૌ મહાત્માઓને જ્ઞાનવર્ધક વર્ષ થાય. આખું કેવળ જ્ઞાનના અંશો જે ખુલ્લા થઈ રહ્યા છે વધુ ને વધુ ખુલ્લા થતા જાય નિશ્ચયમાં અને વ્યવહાર એને અનુરૂપ શુદ્ધ થતો જાય. કારણ કે વ્યવહાર એટલો ચોખ્ખો થાય ત્યારે ભગવાન પ્રકાશી શકે અંદરથી સંપૂર્ણપણે નિરાવરણ થાય. તો એ આપણી પ્રાર્થના. રામ ભગવાન કે છે અયોધ્યામાં આવેલા તે દિવસે પાછા વનવાસ પછી આવું એક એનું મહત્વ. અને દી વાળે તે દિવાળી એમ એટલે આપણો દિવસ તો વળી તો ગયેલો જ છે દાદા મળ્યા ત્યારથી પણ હવે ફાઇનલી એ આપણને અનુભવ સ્વરૂપે પૂરું થાય એ આપણી પ્રાર્થના સાથે હવે આ વાત આપણે કરીએ. એટલે દીપકાનંદજી સ્વામીએ જે કહ્યું કે અદ્ભુત મળ્યું છે અંદર, એટલું બધું સુખમાં નિરાકુરતામાં દાદા ભગવાને મૂકી આપ્યા. અને ખરું પૂછો તો જે દિવસે દ્રષ્ટિ પ્રાપ્ત થઈને અદ્ભુત વિજ્ઞાન પ્રયોગ થાય છે જ્ઞાનીનો એટલે વિતદ્વેષ થઈ ગયા તમે કે છે. દ્વેષ આખો ઉડાડી દે છે, મૂળિયામાંથી ઉડાડી દે છે. ડિસ્ચાર્જ દ્વેષ પણ નથી રહેતો દરઅસલ જોવામાં આવે તો દ્વેષમાંથી મુક્ત કરાવી દીધા દાદાએ. હવે બાકીનો નિકાલી માલ જે રહ્યો એમાં પ્રેમ સ્વરૂપ થવાની આપણી જે યાત્રા તો આપણે પ્રયોગ સ્વરૂપ એને જોઈએ કે આજે આપણી ભાવના તો છે અને એમાંય આ તહેવારના દિવસો એક વૈજ્ઞાનિક રીતે શું લઈ આવે તો જે આપણું મન વાચન કાયા અંતસ્કરણ ફરતું ના હોય ને એ આખું બહુ સુંદર રીતે ફરી જાય. એટલે કાકાના દીકરા માટે, મામાના દીકરા માટે કે દેરાણી માટે, જેઠાણી માટે મન જો અવળું સવળું થતું હોય તો આ દિવસે સરસ થઈ જાય. શું થઈ જાય? એટલે કે અંતસ્કરણ ફેરવવા માટેનો આ એક વૈજ્ઞાનિક સંયોગ ઊભો થાય છે. હવે આપણી પાસે તો બંને છે, જ્ઞાન દ્રષ્ટિ પણ છે ને આ સંજોગ છે. તો આપણે તપાસ કરી લેવાની. દાદા કહે છે કે નવરા બેઠા દરેકમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા જોતા આપણે વોટ્સએપ સાલ મુબારક ના થાય કંઈ વાંધો નહીં પણ આ શુદ્ધ ઉપયોગનું ડિજિટલ સાલ મુબારક થાય. અક્ષયભાઈ કે બધાના નવરાશે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈએ અને જોડે કલ્યાણની ભાવના પણ કરીએ, રિલેટિવ અને રિયલ બંને. તે વખતે આપણી પ્રકૃતિમાં જો કંઈ અડતું નડતું હોય, બાકી રહી ગયેલું હોય કે આવું કરે છે, તેવું કરે છે, આમ કરેલું ને તેમ કરેલું ને અંદર બોલનારા હશે. જે માલ ચોખ્ખો નથી થયો, આ અક્ષય છે ને કંઈ કરપ્ટ થઈ ગયો હોય ને તો પેલું ક્લિનિંગ આપે કોમ્પ્યુટરમાં, પછી સુઈ જાય. પણ કોમ્પ્યુટર બધા સેક્ટર ક્લીન કરી નાખે ને કમાન્ડ પ્રમાણે. એવી રીતે અંદર જ્યારે આપણે શુદ્ધ ઉપયોગની ગોઠવણીથી કહી દઈએ દાદાને કે દાદા આ આંખથી જેની જોડે વ્યવહારમાં આવ્યા છીએ એ બધાના રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા જોતા અંતરાત્મામાં તો મારો પ્રયોગ છે જ, રિલેટિવ રિયલ શુદ્ધાત્મા કલ્યાણ ભાવનાનો પ્રયોગ છે. પણ આ પ્રકૃતિમાં જો કંઈ બાધકતા હોય, શું હોય
તો એ મારી વિજ્ઞાને કરીને નીકળી જાય. શું નીકળી જાય? હવે ત્યાં મને હમણે કહ્યું એ પહેલાં આવતા આવતા જ અંદર થયા કરતું હતું. દાદા ભગવાને રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાનું તો પ્રયોગ બહુ કરાવેલા. પછી ધીમે ધીમે આટલું ઉમેરાયું કે નેગેટિવિટી કાઢવાની અઘરી છે. શું છે? જે અભિપ્રાયો પડી ગયા છે કે જે નોંધો પડી ગઈ છે, કોને? તો કે શૈલેષભાઈને, હું તો શુદ્ધાત્મા છું. જોજો પાછા આપણા માથે ના લેતા. શું છે? હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. પણ એ શુદ્ધ જ્ઞાન દર્શનના અજવાળામાં પ્રકૃતિને જે કંઈ પડ્યું છે કે જે મને શુદ્ધ જોવામાં વચ્ચે આવે, અથવા તો પ્રેમ સ્વરૂપ હમણે ના કહ્યું એમાં જે વચ્ચે આવે, પ્રેમ સ્વરૂપ તો બધાને થવું છે આપણે મહાત્માને. હવે પ્રેમ સ્વરૂપ ખુલ્લું થવામાં વચ્ચે શું આવી રહ્યું છે? તો કે પહેલું તો રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવું હોય તો જોવા દે નહીં. કોણ નથી જોવા દેતું? તો કે જ્યાં નજીકના ઋણાનો બંધો છે એ આ અહીંયા આવરણ સ્વરૂપે પડેલું છે. અને એમાં જઈ કંઈ નોંધ છે, જઈ કંઈ પણ ખાસ તો સામું આવેલું હોય ને એ ઘણું ભૂસીએ પણ ભૂસાય નહીં. શું છે? ભૂસે તો બધું બધા મહાત્મા ભૂસી નાખે છે. સાંજ પડે પ્રતિક્રમણ બી કરે છે, એ અકર્તા છે, બધું કરે છે. પણ આ પૂતગલ મશીનરી એવી છે કે જે સામું આવ્યું છે, ખાસ કરીને શબ્દ સ્વરૂપે. સારું છે અત્યારે ફિઝિકલી તો કંઈ આવતું નથી, પણ શબ્દ સ્વરૂપે તો આવે કે ના આવે? એ શબ્દ સ્વરૂપે સામે આવેલું ભૂસી શકાતું નથી પ્રકૃતિમાંથી. શું થાય છે? તે પ્રેમ સ્વરૂપ થવામાં વચ્ચે આવે. શું આવે? ખુલ્લું થવામાં. અંદર પ્રેમ સ્વરૂપ હોય આપણું, પણ બહાર ખુલ્લું થવામાં જે બાધકતા છે, તો આપણે નવરાશે બેસીને રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોતા જઈએ એના કલ્યાણની કે ભાઈ હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે સર્વશાસન દેવદેવીઓ, એમનું રિલેટિવ અને રિયલ બંને પ્રકારે ઉત્કૃષ્ટ કલ્યાણ થાજો. હવે આ એક સ્ટેપ. બીજું સ્ટેપ, પ્રકૃતિ આપણી બૂમ પાડશે, એને પડી નથી, આમ છે, હું તો બહુ કરું છું, આટલું બધું ધ્યાન રાખું છું, એમ છે ને તેમ છે, મરશે, હવે હું મારું સંભાળું ને એનું સંભાળે. હવે અહીંયા એક વિતરાગોની એક રહસ્યની ચાવી છે. શું છે? આપણે બધાને કેવું છે કે દાદા ભગવાને પ્રેમની એક બહુ સુંદર વ્યાખ્યા કરેલી છે કે વધે ઘટે નહીં તે પ્રેમ જાણો. શું છે? અને આપણો પ્રેમ તપાસ કરીએ ને આપણે ઘરથી માંડીને બધે, તો સ્ટોક માર્કેટની જેમ અપડાઉન થાય છે. ચાંદીના ભાવ, સોનાના ભાવ જો ચડે ઉતરે થાય છે. તો દાદા તો ના પાડે છે કે વધે ઘટે તેને પ્રેમ. તો કે કેમ એવું છે? તો કે પૂતગલની મશીનરી જે કામ કરી રહી છે એ પૂતગલ મશીનરી અપેક્ષા પ્રમાણે થાય તો બહુ રાજી થઈ જાય. સ્ટોકનો ભાવ ચાંદી સોનાની જેમ પ્રેમ વધી ગયો, અને એક જ વાર ના માને આપણું. આપણે 2-4 વાર કોશિશ કરીએ, પ્રયત્ન કરીએ, સમજાવીએ, પણ માને નહીં. ના મક્કર ગયા કે છે. શું કહે છે? કે ના ભાઈ આ વાતમાં તો મને કન્વિન્સ થતું નથી, તમારું જાણો મારું જાણું, બોલે નહીં પડે એવું આમ. શું છે? એટલે આપણો પ્રેમ ઉતરી પડે. શું ઉતરી પડે? આપણો એટલે કોનો? તો કે ફાઇલ એકનો. પણ તે વખતે આપણે જુદા રહી શકતા નથી. પરીક્ષા થઈ જાય ને આપણને બી એવું થઈ જાય કે મરવા દે. હવે એ પ્રકૃતિને એવું થયું, તેમાં તું શું કરવા એવું કરે છે? હું તો શુદ્ધાત્મા છું, અનંત સુખવાળો દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા, પણ છૂટું પડવા દે નહીં. તો કે તે વખતે દાદાને હાજર કરીને આ પ્રયોગ કંઈ ને કંઈ કરવો પડે કે જેથી કરીને આપણને એની પાર જઈને પાછું નોર્મલ પ્રેમ સ્વરૂપ રહેવા દે. એટલે ગઈકાલે અમે અમદાવાદ હતા ને, તો એક દાદાની સ્ફૂર્ણાથી ત્યાં બેઠા બેઠા એક અંદર સ્ફૂર્યું કે આટલા ચોમાસામાં કેટલા ખાડા પડ્યા છે બધે. તો આપણે ખાડામાં ભલે કોર્પોરેશન જ્યારે પૂરશે ને કોર્પોરેશન આવી તેવી બોલીએ, પણ આમ બાયપાસ કરીને જતા રહીએ છે કે નહીં ખાડો, કે ત્યાં ઊભા રહી જઈએ છે. તો આ પ્રકૃતિમાંય બર્યા એવા ખાડા છે. શું છે? એ જ્યારે ચોખ્ખા થઈ રહે ત્યારે સાચા, પણ પ્રકૃતિ ના થઈ હોય ચોખ્ખી પ્રેમ સ્વરૂપ અત્યારે, કે એ ના ભૂલતી હોય કંઈ નહીં, આપણે આમ બાયપાસ થઈને જતા રહેવાનું. શું છે? હું શુદ્ધાત્મા છું, પ્રકૃતિને કંઈ
તું રહે, કરીશું, તારું થશે, પણ હું એનું સાંભળ્યા વગર મારી પાસે જે સમજણ છે આમ કરીને પછી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જો રહી શકું કે ના રહી શકું? હરીશભાઈ સાહેબ, પંકજભાઈ સાહેબ, તો કે પ્રકૃતિને આધારે ચાલવું એવું કાં લખી આપ્યું છે? પ્રકૃતિને આધારે ચાલ્યા તો આપણે પડ્યા. શું થયું? પૂતગલ પરિણામ. અને સ્વને આધારે ચાલ્યા, સમજને આધારે, તો આપણે સ્વમાં આવી ગયા. તો કે શુદ્ધ પ્રેમ સ્વરૂપ આ જ્યાં સુધી એનું ચોખ્ખું નથી થઈ ગયું, ચોખ્ખું કરવું છે આપણે, એના માટે કલ્યાણને એની ભાવનાને પ્રયોગથી ચાલુ કર્યું. એટલે બોલશે પ્રકૃતિ, જ્યાં જે એને વાંધો હશે ને એ વાંધો ઉઠાવશે કે ઉભા રહો, કાયમ મારું કઈ ધ્યાન રાખતા નથી, કાયમ એમનું ધાર્યું જ કરે છે. ઠીક છે, રહેવું પડે છે એટલે રહું છું, બાકી કઈ વાતમાં માલ, એ બધું બોલશે. એ બોલવા માટે આપણે જે પ્રયોગથી ચોખ્ખું થતું હોય, દાદાએ કહ્યું ને કે ભાઈ આફ્ટર ઓલ હી ઓર શી ઇઝ અ ગુડ પર્સન. શું છે? અને છેવટે મારું પ્રોજેક્શન છે એવું પણ કહ્યું, આપણો જ ફોટો છે અને કુદરતી રચના છે, એ બધું તો કહ્યું. પણ એક બીજી રહસ્યની વાત જે કરતો હતો, એટલે પ્રેમ. તો પછી જ્ઞાનીઓ શા આધારે પ્રેમથી રહે? આપણું કેવું છે, આપણે બધા મહાત્માઓ ખરેખર ખૂબ પ્રેમથી રહેવા માગીએ છીએ બધા સાથે, પણ એવો પડઘો આવતો નથી. આપણે 3 વાર પ્રેમથી બોલાય ને પેલા છણકો જ કર્યા કરે છે. શું કર્યા કરે છે? બહેનોને બરોબર સમજાય છે. સમજાય કે ના સમજાય? મોઢું ચઢાઈને ફરજ કે છે. શું કહે છે? અરે તો એટલે આપણા દરવાજા બંધ થઈ જાય. શું થઈ જાય? કે જવા દો, હવે હું આટલું બધું પ્રેમથી રહું છું, એમને નથી રહેવું, તો પછી હવે એટલે દરવાજા બંધ થઈ ગયા. એ જ્ઞાનીઓએ શું જોયું? એમને જે રીતે રહેવું હોય એ રીતે રહે ને, પણ જો મારું દિલ બધા જીવો માટે પ્રેમથી ભરેલું છે, રહી શકે છે, તો મને તો ફાયદો જ છે ને. એટલે પોતાના સ્વહિત માટે શુદ્ધ પ્રેમમાં રહેલા. શું રહેલા? કારણ કે દરેક વસ્તુ પહેલા પોતાને અસર કરે છે. એટલે એમણે ચોખ્ખું કહી દીધું, તમને મારી પર દેખાડો મારવાનો ભાવ આવે તોય ભલે, અને ફૂલો ચડાવવાનો ભાવ આવે, પણ મારું એક જ જાતનું દ્રષ્ટિ છે. શું છે? આ દ્રષ્ટિ રહે કયા વિજ્ઞાનથી? તો મને આવું થોડુંક સમજાયું કે જો મને આ સમજાય કે મારા હિતમાં શું છે, એને જે રાખવું હોય તે રાખે, એને જે આવવું હોય તે, તો એની પ્રકૃતિ દરેકની જુદી જુદી જ હોય. અને અહીંયા જો ફૂલની પાસ થયેલો માણસ મને મળે ને, તો અહીં ના મળે, સિદ્ધ ક્ષેત્રમાં જ મળે. શું મળે? એટલે મારે સિદ્ધ ક્ષેત્રમાં જવું પડે. અક્ષયભાઈ, અહીંયા તો થોડાક નાપાસવાળા જ ભેગા થાય મને, કારણ કે હું જ નાપાસવાળો છું. શું છે? એટલે આ હું એટલે આ પ્રકૃતિ. તો પ્રકૃતિ બોલશે, પણ જો સહેજ દાદાને હાજર કરીશું ને, તો દાદા ભગવાન એટલે કે પ્રજ્ઞ પ્રકાશ બધી જાતનું અજવાળું આપશે, વ્યવહાર અને નિશ્ચય અને જ્ઞાન, કે જેનાથી પ્રકૃતિ સમાધાનને પામી જશે. શું પામી જશે? અને પછી આગળ જવા દેશે. એટલે જે સ્ટેશને ખાડા આગળ અટકી પડેલા બ્રેક મારીને, તે જતું રહેશે, અને નહીં તો ખાડાને બાયપાસ કરીને જતા રહેવાનું. પછી કે તારું ધ્યાન પછી આપીએ છીએ અમે. તો આ રીતે જ્યારે આપણે પ્રયોગ માંડીને આગળ ચાલીએ છીએ, ત્યારે આપણે જોવાનું, એટલે પછી એમાંથી બધું જ ખુલ્લું થઈ જશે. અભિપ્રાયો બધા ચોખ્ખા થતા જશે. આફ્ટર ઓલ હી ઓર શી ઇઝ અ ગુડ પર્સન, આ કુદરતી રચના છે, અને આપણો જ ફોટો પ્રોજેક્શન છે, બધું તો ચોખ્ખું થઈ જ જશે. પણ ત્યાં આવીને ઊભું રહેશે કે જો હું શુદ્ધાત્મા છું ને મારું શુદ્ધાત્મા પણ ખુલ્લું થયું છે, તો મારી પાસે એક જ જાતનું શુદ્ધ પ્રેમ એ પ્રકૃતિનો ગુણ નથી. પ્રકૃતિમાંથી આવી રહ્યો છે ખરો, પણ છે અંતરાત્મામાં પરમાત્માપણું જેટલું ખુલ્લું થાય એની નિશાની છે બહારની. શું છે? કારણ કે શુદ્ધ પ્રેમ પૂતગલને બાયપાસ કરીને જુએ છે. શું જુએ છે? પૌદ્ગલિક અસરોથી જે મુક્ત રહે છે ત્યાં જ શુદ્ધ પ્રેમ હોય છે. પૌદ્ગલિક અસરોમાં જે જલાયો, પછી સારી હોય કે ખોટી હોય, કોઈ બહુ ગમતા હોય, બહુ સેવાભાવી હોય, બહુ આપણા માટે ધ્યાન રાખતા હોય, તો ત્યાં જલાઈ જાય, તો પણ શુદ્ધ પ્રેમ નહીં રહે ત્યાં. કેમ? તો કે એકાદ વાર મન એવું બતાડશે કે અત્યાર સુધી બહુ સારું હતું ને હવે કેમ આવા થઈ ગયા? પતી ગયું. શું થઈ ગયું? પતી ગયું. એટલે દાદા કે જે 9 વાર હલવો લાયેલા પણ 10મી વાર કંઈક સંજોગ વસાત ન લાયા, તે 9 વારનું ભૂસાઈ ગયું. પણ આ બધી જ પૂતગલની કરામત છે, આપણો સ્વભાવ
નથી એ લક્ષમાં રહેતું નથી. એટલે મને એવું સમજાય આજે કે આપણે પ્રયોગ શરૂઆત કરીએ. આમે આજે ઉત્તમ દિવસ છે, બધાને તો મળીએ રૂબરૂ સાલ મુબારક કે વોટ્સએપથી તો કરશું કે નહીં કરીએ, પણ વોટ્સએપ કરતાં કરતાં દાદાને યાદ રાખીને રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ અને કલ્યાણનો ભાવ સહેજે આવે છે કે લાવવો પડે છે? શું છે? લાવવો પડે છે. તો પ્રકૃતિની બાધકતા છે અંદર, તો દાદાને યાદ કરીને મૂકી દેવાનું એટલે ચોખ્ખું થઈ જાય. અને નહીં તો એને કે કંઈ વાંધો નહીં, તારો હિસાબ પ્રકૃતિને કે કરીશું, પણ અમે બાયપાસ કરીને પણ આજે તો આમ જતા રહેવાના છીએ. અને છેલ્લે મેં કહ્યું એમ કે આપણા જ હિત માટે છે, શુદ્ધ પ્રેમ કોઈના હિત માટે છે નહીં. એટલે દાદા ભગવાને એક વાક્ય વાપર્યું હતું કે મહાવીર તો પોતે ફક્ત મહાવીર થવા એટલે કે પોતાનું પૂર્ણતા માટે જ ફરતા હતા, એનો પડઘો આખા વિશ્વ પર પડ્યો. રાઈટ? જય સચ્ચિદાનંદ. કોઈ મહાત્માને આ સંબંધી પ્રશ્ન હોય તો પૂછજો, નહીં તો દીપક આનંદજી પછી આગળ પાછું જેમ. એટલે આપણે ટૂંકી વાત જ કરીશું કે બધાનો પ્રયોગાત્મક રીતે બધાને એનો લાભ મળે. રાઈટ? અને જ્યારે અમસ્તો આવો ભાવ રહ્યા કરશે, એ કલ્યાણ સ્વરૂપ જે થયેલા, એ કલ્યાણ સ્વરૂપને શું છે તો કે ખાટલામાં બેઠા બેઠા બધે ચિત્તવૃત્તિ જ્યાં જ્યાં ફરે બધાનો કલ્યાણનો જ ભાવ હોય. પછી ત્યાં મિસાઇલો ઉડતી હોય તેના માટે કલ્યાણનો ભાવ હોય, ઠંડક કે ભાઈ બધાને જીવોને શાંતિ વર્તે, બધા સાચી સમજણ પામે કે ગમે તે હોય, પણ સ્વભાવ જ એવો થઈ જાય. સ્વભાવ શુદ્ધાત્મા પરમાત્મા સ્વરૂપ અને સ્વભાવ જોડે જે અંતરાત્મા દશા ખુલ્લી થઈ, એ આવી પ્રેમ સ્વરૂપ થઈ જાય. શું થઈ જાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, હાજી. હમણાં આગળ વાત થઈ હતી કે આપણી ભૂલ જે થાય છે એના પ્રત્યે કેટલું ઇમોશનલપણું રહેવાય છે, એના પર થોડી સમજણ આપો. અને બીજું પણ પૂછી જઉં છું સાથે કે આપે જે અત્યારે બાયપાસની વાત કરી ને, તો ત્યાં જે ખાડો છે, કચરો છે, એ જ્યાં સુધી રિપેર કરીને નહીં જશું ત્યાં સુધી અમને આગળ પણ ચેન નહીં લેવા દેતું. નહીં, રિપેર કરવાનું જ છે, હા, પણ હવે જે કોર્પોરેશનની ટીમ આવી નથી, એ આવી રહી છે. એટલે ટૂંકમાં આપણી પ્રકૃતિ તરત અત્યારે ચોખ્ખી ના થઈ ગઈ. બૂમાબૂમ થોડી છે અંદર, કકડાટ છે થોડો, પણ એ કકડાટને સાંભળીને ઊભા રહેવું ના, એના કરતાં વ્યવહાર ચાલુ છે જે એકમેક સાથે, તો શુદ્ધાત્મા થઈને એને બાયપાસ કરીને એનું સાંભળ્યા વગર આપણે રિલેટિવ રિયલ શુદ્ધાત્માથી શુદ્ધ વ્યવહારથી એકવાર આગળ ચાલ્યા જવું, એમ કહેવા માંગે છે. અને પછી અવકાશે પેલું રિપેરિંગ તો થવાનું જ છે. એટલે એક ગમ્મત જેવી વાત છે કે મંથરાનું સાંભળ્યું તો કેટલી મોટી રામાયણ થઈ ગઈ. ત્યાં પ્રકૃતિની અંદર મંથરાઓ ખરી કે નહીં? કે ધીમે ધીમે સમજાય છે ને આપણને કે જોજે, હા આ સાસુમાં જોડે હાચવજો, આ દેરાણી જોડે હાચવજો, બહુ સ્માર્ટ છે. શું છે? એકલા જ સ્માર્ટ એટલે કઈ પણ આ તો દાખલો હોય, વોટ એવર ઇટ ઇઝ. તો ભાઈઓ એટલે ટૂંકમાં બાયપાસ એટલે એને તો રિપેર એટલે ચોખ્ખું તો કરવાનું છે, ના નથી. આપણે એક વાત કરી કે અત્યારે એટલે ઘણીવાર એમ કે આ વ્યવહારને ઊંચું મૂકી લઈએ અત્યારે અને આપણે આગળ વધીએ, એમ એની પાછળ જ આપણે વર્તમાન આપણું. એક સ્થૂળ દાખલો આપું તમને. અમારા પ્રોફેશનલ વર્લ્ડમાં કેવું હોય કે બધા સર્જનો બધા ડોક્ટરો અમને ગમતા હોય ના, બહુ બધા જુદા જુદા હોય. શું હોય? પણ જ્યારે કામ કરવા બેસીએ ને ત્યારે બાજુ મૂકીને એકવાર ટીમ તરીકે પ્રોફેશનલી કામ કરીને આગળ ચાલ્યા જઈએ. શું કરીએ? એટલે કહેવાનું તાત્પર્ય ખાલી એટલું જ હતું કે આપણે આ પ્રકૃતિનું ભૂલો તો ભાંગવાની પહેલી વાત છે, પણ એમાં અત્યારે ન ફસાતા ચોખ્ખું થાય ત્યાં સુધી એકવાર આપણે શુદ્ધાત્મા સ્વભાવે ચાલ્યા જવું. અને ભૂલની જે વાત કરી ઇમોશનલ પણ, એટલે કે એ શું કહેવા માંગે છે કે દાદા ભગવાનનું એક વાક્ય છે કે અમારી રાય જેવી ભૂલ અમને પહાડ જેવી લાગે. અમારી એટલે કોની? એમ પટેલની. પોતે તો શુદ્ધાત્મા પદ જોજો. હા, અમારું બોલવું એટલે વ્યવહાર દ્રષ્ટિથી વાત કરું. આપણે શુદ્ધાત્મા થઈ અને આ ફાઇલ એકની ભૂલ જોઈએ છે, તો કે અમારી રાય જેવી ભૂલ અમને પહાડ જેવી લાગે, બીજાની પહાડ જેવી ભૂલ અમને રાય જેવી લાગે. શું લાગે? હવે આમાં આખો સારાંશ મૂકી દીધો
શું મૂકી દીધો? કેમ? તો કે દાદા કહે છે તમને ખટકશે, શલ્યની જેમ ખૂંચશે તમારા જ્ઞાન દર્શનમાં, ત્યારે એનું ચોખ્ખું કરવા માટેની તમારી તત્પરતા વધી જશે. શું વધી જશે? પણ અત્યારે આપણે કેવું છે, હોય હવે તો વ્યવહારમાં તો આવું જ બધું હોય, ઠીક છે હવે આ તો બધી, એટલે એ ભૂલને આપણે ભૂલ તરીકે ખટકતું હોય ને તે ઉડાડી મેલીએ છે. શું મેલીએ છે? એટલે અંદર બધા વકીલો બધા જાત જાતના બેઠેલા છે. તે આ રમૂજી પણ બનેલો દાખલો તમે બધાએ ઘણીવાર સત્સંગમાં સાંભળ્યો હશે. એકવાર એક આપતો પુત્રથી બહુ મોટું બ્લન્ડર જેવી ભૂલ થઈ ગઈ પોતાના ફાધર સામે જ. તો પછી એને પસ્તાવો તો જ્ઞાનથી થાય, કે આપતો પુત્ર પાછો જાગ્રત તો હતા, અંદર બધું બળતરા બધી, એટલે એટલે પ્રતિક્રમણ અગ્નિ ઊભો થયો. એટલે બીજા આપતા પુત્ર એને કહ્યું, આટલો બધો શું એમાં મૂંઝાય છે, વ્યવસ્થિત હતું, થઈ ગયું કે છે. એ પેલો ઠરી ગયો. શું થઈ ગયો? હવે દાદા ભગવાનને બધું ખબર, એટલે દાદા પછી બેઠા હોય ને ત્યારે ઓપરેશન કરે. એટલે પછી દાદાએ પૂછ્યું, એટલે કીધું કે આમ થયું હતું. કે પછી? તો કે દાદા બીજા આપતો પુત્ર મને જાગ્રત કરી દીધો કે આ તો વ્યવસ્થિતમાં નિકાલી નીકળી ગયું કે છે. એટલે આ ઘન ચક્કર અંદર માંડ માંડ જ્ઞાનથી હરગ્યું તું ચોખ્ખું થવા માટે, તે ખોટો ઉપયોગ કરીને ઠારી નાખ્યું કે છે. શું કરી નાખ્યું? એટલે કે પોતાનું જ્યાં સુધી અંદર પોતાને ખટકતું નથી, એનું ઉપરાણું લેવાઈ જાય છે, જ્ઞાનનો કંઈક દુરુપયોગ થઈ જાય છે, અને ઉધાર ઠંડક લાવે છે. શું લાવે છે? ઉધાર ઠંડક. તો પછી પેલા ગેસ્ટ જવાનું નામ લેતા નથી. એ ગેસ્ટ તો કે આપણે સારું છે, આગળ ખવડાવે છે, પીવડાવે છે, રાખે છે, આપણે જલ્દી જવાની જરૂર નથી. એટલે દાદા ભગવાન આ અપેક્ષાથી કહે છે. એટલે કવિરાજે એક પદમાં કહ્યું છે ને કે ભૂલો ને કદી ઓઠું ન દેશો, તૂટી પડશે સૌ અગ્ન્ય ખૂણા જો. પ્રકૃતિને જો ટેકો આપ્યો, ભૂલનું ઉપરાણું લેવાઈ ગયું, તો બધું અંધારું ઘોર કરી નાખશે. શું કરી નાખશે? ચાર બીજા અંદર આવી જશે. આ વાત કહે છે કે આ નામધારી ફાઇલ એકની ભૂલ, પહેલું તો પ્રજ્ઞા દેખાડે છે કે આ ભૂલ છે, પણ પછી અંદર બધા ઊભા થઈ જાય છે બુદ્ધિવાળા, એટલે ગમે તેમ કરીને લીપણ ચોપડ કરી અને મૂકી દે છે. શું મૂકી દે છે? હવે આનો બીજો ઉપાય શું? બે ઉપાય છે. એક, અવકાશના સમયમાં દાદા ભગવાનને પ્રાર્થના કરીને કહેવાનું કે હે દાદા ભગવાન, આ નામધારી ફાઇલ એકની જે ભૂલો મારે હજી જોવાઈ નથી અને ધોવાઈ નથી, મને જોવાની શક્તિ આપો. તો પ્રાર્થના કરીને આંખ બંધ કરીને બેસશો ને, તો તે વખતે અંદરના બીજા વકીલ કામ કરી શકતા નથી. એને સાસરે સાસરે ગમે ત્યાં જતા રહે છે વકીલો, એટલે બુદ્ધિબેન અંદર આવતા નથી, અને પ્રજ્ઞા એક્ઝેક્ટલી કામ કરે છે. અને ભૂલ તો પૂતગલમાં પક્ષમાં છે, હું શુદ્ધાત્મા છું, પણ એ લેઝરની જેમ ચોખ્ખું કરી શકે છે. પણ હાલતા ચાલતા વ્યવહારમાં અંદર સમજાવનારા બધા બહુ છે, એટલે એને ખટકવા દેતા નથી. જો ખટકતું રહે ને તો એ ચોખ્ખું ના થાય ત્યાંથી ઊંઘવા ના દે રાતે. શું કરે? જેવા તમે ફ્રી પડો એટલે આવીને ઊભું રહે કે મને ચોખ્ખું કરો. પણ એવું થાય છે આપણે? ના, થાકી ગયા છે, હમણાં ગોદડું લઈને હોઈ જવા દો ને કાલની વાત કાલે. તો કાલે તો નવો દિવસ ઉગ્યો, પેલું તો ગોદડા નીચે જ રહી ગયું. શું રહી ગયું? એ તો હવે દિવાળી આવે અને બધા ઊંચા થાય ત્યારે ખબર પડે કાર્પેટની નીચે કેટલો કચરો છે. એટલે આ વાત એમનું કહેવાનું આ છે કે આ નામધારીની ભૂલ કેટલી ખટકી આપણને એમ. એટલે દાદા કહે છે અમારો રાઈ જેવો દોષ અમને પહાડ જેવો લાગે, બીજાનો પહાડ જેવો અમને રાઈ જેવો લાગે. સહજાનંદજી, આપણે મહાભારતમાં એક પ્રસંગ છે પેલો જી, કે પેલા એક રાજા છે તે કૃષ્ણ ભગવાનને સામે પેલું ગાળો બોલે છે કે તમે આવા છે તેવા છે. પછી એ કહે છે કે ભાઈ તમે 100 ગાળ બોલશો ત્યાં સુધી માફ, પછી હું તમારું એ કરી દઈશ. એટલે સામે જરાસંઘ, બરાબર. તો સામે આવું બને ને, આપણા વ્યવહારમાં આવું બનતું હોય છે. તો ત્યાં આગળ કૃષ્ણ ભગવાન તો જ્ઞાની પુરુષ હતા જ, તો એમને પેલાનો કારણ કે દોષ પહાડ જેવો જ ના દેખાયો. કૃષ્ણ ભગવાનનો ઉદય કર્મ જુદું હતું
અને આપણે એ ઉદય કર્મની કોપી કરવાની જરૂર નથી, કારણ કે એ તો બધા માર્ક પણ ખાઈ લેવાની શક્તિ વાળા હતા. શું છે? અને આપણે જો માર ખાવો હોય તો કરજો એવું, અને માર ના ખાવો હોય, છૂટવું હોય, હવે તો દાદાએ શું કહ્યું, આવો હોય ને એને હું પહેલા જમવા બોલાવું છું, ખવડાવી પીવડાવીને બી વેર છોડી દઉં છું. શું કરું છું? બહુ સમજવા જેવું છે. દાદા ભગવાન એ અહિંસક માર્ગે, રિલેટિવ અને રિયલ બંને અહિંસક માર્ગે ચાલ્યા છે. વિતરાગ, પૂર્ણ વિતરાગ ભગવંતો. આ તો એમનો તો વાસુદેવનો રોલ હતો, એક આખી ભૂમિકા જુદી હતી. એટલે એ ઉદય કર્મમાં શું હોય અને અંદર એમને શું વર્તતું હોય આપણને ખબર પડે નહીં. એટલે કોપી ના મારશો કે કૃષ્ણ ભગવાને 100 ભૂલ ઉડાડી દીધું તો આપણે 10 ભૂલે ઉડાડી દેવો એમ કરીને એવું ના કરતા, મહેરબાની કરીને. તો લોચો પડશે. ના ખાલી ગમત કરું છું. તો ના, એ જ હું વાત કરું છું કે દાદા ભગવાન બધા જ વિતરાગો, મહાવીર પ્રભુને જુઓ તમે, ચંડ કૌશિક આવે છે ને, દંશ દે છે ને, હવે જો ભગવાન આમ અંગૂઠો બી હલાવે ને તો આખું બ્રહ્માંડ હાલે એટલી શક્તિ હોય એમનામાં. શું હોય? બરાબર. પણ કશું એવું વાપરતા નથી. દંશ વાગે છે ને, પણ દંશનો જવાબ શું આવે છે? પરમ વાત્સલ્ય. શું છે? આજે કે છે ને પરમ વાત્સલ્ય. એટલું બધું એ આવે છે સામે, એટલે પેલો બૂઝી જાય છે. શું જાય છે? શમી જાય છે. એટલે જે પૂર્ણ વિતરાગતાને માર્ગે છે એ કશાયનો જવાબ કશાયથી આપતા નથી. માનનો જવાબ માનથી નથી, લોભનો જવાબ લોભથી નથી, ઉગ્રતાનો જવાબ ઉગ્રતાથી નથી. કશાયનો જવાબ જેટલા ઉગ્ર કશાય સામે એટલું વધારે સંયમ, શુદ્ધાત્મા, શુદ્ધ પ્રેમથી એનો જવાબ આપે છે. શું કરે છે? હવે દાદા ભગવાનના 2-3 દાખલા જોઈએ. કાલે જ અમે વાત નીકળી હતી, અમારા આપતપુત્રો બેઠા હતા, તો 2-3 ઘણા બધા ઉદાહરણ છે, પણ 2-3ની જ વાત કરીએ. દાદા ભગવાનને પણ ઘણા બધા પ્રસંગોમાં આવવાનું ને બધું થાય, પણ કોઈ પણ રીતે દાદાએ સામેવાળાનું મન અવળું થવા દીધું નથી, સાચું ખોટું જોવા ઊભા રહ્યા નથી. એકવાર અમારા એક આપતપુત્રો એક સંત જોડે સત્સંગ કરવા ગયેલા. હવે આપતપુત્રો તો સિંહના સંતાન બધા, એમની સમજણ પ્રમાણેના, એટલે દાદાનો સત્સંગ બધો 2 ધડક કરી દીધો. પેલા એકદમ ગુસ્સે થઈ ગયા. શું થઈ ગયા? પાછા ટેપ રેકર્ડ લઈને ગયેલા. એટલે પેલાને ગુસ્સે ટેપ રેકર્ડ પછાડ્યું, તોડી નાખ્યું. શું કર્યું? હવે વાત દાદાને ખબર પડે. દાદાને તો બધું અંતર્યામી, તો ખબર તો હોય જ, પણ બોલાવે આપણા મોઢે. એટલે દાદાએ શું કહ્યું હશે ને શું કર્યું હશે તમે શું કહો છો? આપતપુત્રએ કંઈ ખોટું નહોતું કર્યું, એટલે બોલેલા સાચું, રીત ખોટી હતી. શું હતી? દાદાએ શું કહ્યું? આપણા નિમિત્તે એમનો આમ ખૂબ દુભાયો છે, તમે જાઓ અને ગમે તેમ કરીને હાથ પગ જોડીને પણ એમનું માફી માગીને સરખું કરી લાવો. તમને ન ફાવે તો મારે જવું પડશે માફી માગવા. શું કીધું? આ એક્ઝેક્ટ શબ્દ છે કે જો તમને ન ફાવે, તમારાથી ન થાય, તો મારે એમની માફી માગવા જવું પડશે. ગમે તેમ કરીને પણ એને સવડો કરવો પડે. શું કરવું પડે? અવડાને પડતો અટકાવે હરદમ. એક પણ જીવ એવો નથી કે જે અવળું મન લઈને એમની પાસેથી પાછો ગયો, ગમે તે રીતે આવ્યો, વિરોધ કરવા આવેલો હોય. અહીંયા બાબુ કાકાને ત્યાં એકવાર એક ભાઈ આવેલા, નક્કી કરીને આવેલા, હું સમજે છે એમના, હું તો ખબર પાડી દઉં, હરાવી દઉં, આમ છે તેમ, શાસ્ત્રના મોડ બધું જાણકાર હોય. દાદા હજી આવ્યા નતા. પેલા ભાઈ તો આવીને પછી નિરૂમાને બીજા જોડે થોડીક આમ તેમ ડિસ્કશન ચાલુ થઈ હતી. દાદાને તો આમે અંતર્યામી બધું દેખાય. એટલે દાદા આવીને બેઠા શાંતિ. દાદાને બધું ખબર જ હતી. પેલા ભાઈને કે પૂછો આપને જે કંઈ પૂછવું હોય તે. 3-4 વાર દાદાએ કહ્યું, પણ પેલાનો શબ્દ નીકળે નહીં. પછી પેલાએ ધીમે રહીને કીધું કે દાદા ઘણું કહેવું હતું, પણ ખબર નહીં અહીંથી નીકળતું નથી. એટલે દાદાએ પાછળથી કહ્યું, એમને તો નહોતું કહ્યું, સારું થયું નીકળ્યું હોય તો અહીં તો બધું પ્રગટ અગ્નિ છે. પણ પછી શું કર્યું એ જોવા જેવું છે. દાદા કહે છે સરસ દૂધ લાવો, આ ભાઈને આપણે પીવડાવો કે છે. તો પેલા કે હું તો દૂધ પીવું, કારણ કે આ બંધ થઈ ગયું પણ હજી અકડ અંદરથી ગઈ નહીં નથી. દાદાએ 2-3 વાર કહ્યું. પેલા કે ના
દાદા કે છે હસતા હસતા બાંધીને પીવડાવો કે છે. શું કે છે? છેલ્લે પીધું પછી દાદા એનું સાયન્સ ખુલ્લું કર્યું કે આપણી પ્રસાદી પ્રેમની એના પૂતગલ એની અંદર જાય ને એટલું એનું અવળું થતું અટકી જાય. શું થઈ જાય? ગમે તેમ કરીને જ્યાં જેવા સંજોગો હતા પણ અવળું કોઈને થવા દીધું નથી. હવે આમાં જરાસંઘની વાત ને આ વાતનો તમે સાંધો ક્યાં મેળવશો? વિતરાગોનો માર્ગ દાદાએ છેલ્લે ત્યાં સુધી કહેલું અને છેલ્લે એવું કરેલું પણ ખરું એમને કે અમે તો છેલ્લે કહી કે હા કંઈક અમારી ભૂલ થઈ લાગે છે, મારી ભૂલ છે કહીને પણ અમે નીકળી જઈએ. શું? પેલાને અવળો પડવા દઈએ, એના મનમાં અવળી આંટી ના પડવા દઈએ. શું કરવા દઈએ? અને આવું બનેલું છે. છેલ્લા દિવસોમાં દાદા નજીક જેટલા હતા કંઈક વાત કરે પછી પૂછે તમને સમજાયું? તો કે ના દાદા, તો કે એમ કદાચ મારી જ કંઈ ભૂલ થઈ લાગે છે. અને હાર્ટીલી કહેતા હતા. શું કહેતા હતા? એટલે વિતરાગોનો પ્રયોગ જુદો છે. ક્ષમા માગીને, ક્ષમા આપીને, જ્ઞાન એપ્લાય કરીને પણ ચાલ્યા જાઓ, પણ છેલ્લે સામાના મનને સવડું એટલે કે ગૂંચ ના પડે. દાદા કે છે ને ગૂંચ પડવા દઈશ નહીં, એવી રીતે નીકળી જાઓ. શું કરજો? અને આપણને શું નડે છે અત્યારે? તો કે હું સાચો છું, મને સમજણ પડે છે. એટલે બે વાર તો આપણે સમજાવવા જઈએ છીએ પેલાને, પણ પેલા ભલું થજો પેલા સાંભળતા નથી. એટલે છેલ્લે આપણે છોડી દઈએ છીએ, પણ કચવાતા મને છોડી દઈએ છે. શું છોડી દઈએ છે? અને પેલો પણ હજી કચવાતું જ મન હોય છે. આ જ્યાં સુધી કચવાતું મનનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી પ્રેમ સ્વરૂપ તો બહુ માઇલો દૂર છે. હજી ફાઇલનો સંભાવથી નિકાલ પણ યોગ્ય રીતે થતો નથી. દાદાએ કહ્યું સંભાવથી નિકાલ સામ સામા મનનું સમાધાન એનું નામ ધર્મ, અને સામ સામું અસમાધાન એનું નામ કર્મ. અને છેલ્લે એના મનનું નહીં, મારા માટે કરી રહ્યો છું. કારણ કે જ્યાં આવું નહીં થયું હોય ને એ મારા ચિત્તમાં પકડાયેલું રહેશે. ત્યાં મારી ગાડી ખાડા ટેકરા પર ઊભેલી રહેશે અમીબેન. એટલા માટે આપણા સ્વહિત માટે આપણે ગમે તેમ કરીને નીકળી જવા જેવું છે. શું છે? અને બહુ રીતે દાખલા આપ્યા છે કે અત્યારે કેટલા વાગ્યા છે? પેલો કે બપોરના 2 વાગ્યા છે. અરે ઘડિયાળમાં જુઓ, ના ના તમને દેખાતું નહીં. તો દાદા કે હા મને કદાચ આંખ હવે મોતિયો આવ્યો લાગે છે અને કદાચ હવે ઘર પણ આવ્યું ને બપોરના 2 વાગે બરોબર છે કે છે. દાદા કે એને ખબર ના પડે એ રીતે છોડી દીધું, અમે છોડી દીધું એ એને ખબર ના પડે. હારીને અમે પેલાને જીતાડીને અમે હારીને જીતીએ છીએ. શું કરીએ છીએ? હવે કેટલા દાખલા જોઈએ પ્રમાણ આપણને? જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. સામાન્ય રીતે આપણે બડાપો કાઢતા હોય, ના ગમતું થયેલું હોય ને બોલતા હોય. આ બધા જ મોટા પુરુષોના દાખલા આપણે જોયા છે. કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, મહાવીર ભગવાન, દાદા ભગવાન. એમને ના ગમતું નહોતું થયું, પણ જ્યાં પરમ વિનયથી રહેવાનું છે ત્યાં વિવેક પણ જ્યાં ચુકાઈ જાય છે તો પછી બધી રીતે સમજાવી જોઈએ. અને તોય ના સમજે પછી આ બધા પ્રયોગ કર્યા, તેમાં પછી એમને પરધામ મોકલી પણ આપ્યા. પણ જ્યારે આવું થયું ત્યારે જેમને આવું કર્યું ને એમણે કૃષ્ણ ભગવાનનો, આવા પુરુષોનો આભાર માન્યો કે મને વધારે ભૂલો કરતા રોક્યા અને તમે મારું કલ્યાણ કર્યું. રાવણ જોડે પણ એ થયું, કંસ મામા જોડે પણ એ થયું. આ જે વાત હતી ને શિશુપાલની હતી, એમના જ કઝિન. પણ આ તો બધા નજીકના હિસાબવાળા બધા અવાજ હોય. મુદ્દો એમને અંદરથી સ્પર્શ નહોતો થયો, પણ જે એ વિવેક પણ ચૂકી ગયા હતા ત્યાં એમને સજાગ કર્યા, અને તોય જાગૃત નહીં થયા. તો પછી આ ઉપાય કરેલો છે, હેતુ કલ્યાણનો જ હતો. આપણને એ અંદર બડાપો થાય, ના ગમતા થાય છે, ગુસ્સો આવે છે અને બડાપો કાઢીએ છીએ. એટલે એ આપણે હજી પાર કરવાનું બાકી છે. એટલે આપણે કહીએ કે હજી કંઈક થોડા ઘણા ના ગમતા લોકો છે,
અને એ વધારે કરીને ઘરમાં જ હોય છે, નજીકના સંબંધોમાં હોય છે, જ્યાં આપણે વધારે કલાકો કાઢતા હોય ત્યાં હોય છે. એટલે આ બધી સમજણ સાથે આપણે અહીંયા જ આપણને સમાધાન મળે, કારણ કે દાદા ભગવાન એ જીવી ગયેલા છે ને દાદા ભગવાને આ બધા ફોડ પાડેલા છે મોટા પુરુષોના, કે જેના આધારે આપણને ખબર પડે કે અંદરથી કેવા હતા. ને આપણે તો માની લઈએ બસ એટલું જ, પણ હવે આપણે એ લક્ષ્ય ચૂકવું નથી. આગળ આપણે કવિરાજને પદ સાંભળીએ. જય સચ્ચિદાનંદ. આજે તો આપણા ઉલ્લાસ પરિણામને બિલકુલ ઓછો થવા દેવો નહીં, અને એ ઉલ્લાસ કાયમનો રહે. એટલા નવા વર્ષના દિવસે, દિવાળીના દિવસે, જન્મદિવસના દિવસે કે જન્મ જયંતિના દિવસે ના રહે, એ આપણે કરી લેવાનું. અને આપણી જે ભૂમિકા છે એ અંતર આત્મા દશાની છે. એટલે આપણે ફોડ પાડીએ છીએ કે મારું એટલે આ, મારું એટલે આ, પણ એ અમુક અંશે મારું લાગશે ને તો કંઈક થોડા કંઈ પ્રતિક્રમણે થશે. નહીં તો એવી આપણી સસ્પૃહ નિસ્પૃહ દશા થઈ નથી. સસ્પૃહ નિસ્પૃહ એટલે ભૂલોની સામે વિરોધ અને નિર્દોષિતાની સામે આપણે પૂરો પક્ષ, રાઈટ વસ્તુનો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સત્પુરુષની ચરણ રજનો માતમ નવનીત જો. સત્પુરુષની ચરણ રજનું મહાતમ નવનીત જો. સત્પુરુષની ચરણ રજનો માતમ નવનીત જો. સત્પુરુષની ચરણ રજનું મહાતમ નવનીત જો. સ્વયં સિદ્ધ જ્ઞાની કૃપા કરુણા વરસાવજો. સ્વયં સિદ્ધ જ્ઞાની કૃપા કરુણા વરસાવજો. જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો. જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો. સિમંદર સ્વામી અમને આશીષ આપજો. સિમંદર સ્વામી અમને આશીષ આપજો. સિમંદર સ્વામી સત શક્તિ વરસાવજો. સિમંદર સ્વામી સત શક્તિ વરસાવજો. જગત કલ્યાણનું નવનીત પીવાડજો. જગત કલ્યાણનું નવનીત પીવાડજો. આદ્ય શક્તિ સિદ્ધ મંદિરમાં પ્રકાશજો. 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 વ્યવસ્થિત મંડાણ ધર્મે સંયોગ પુરાવજો. વ્યવસ્થિત મંડાણ ધર્મે સંયોગ પુરાવજો. સદનાદ બ્રહ્મ મૂળ વિતરાગ શણગારજો. અનાદ બ્રહ્મ મૂળ વિતરાગ શણગારજો. સૂક્ષ્મતમ હે સરસ્વતી વીણા વગાડજો. 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 સત્પુરુષની ચરણ રજનું માતમ નવનીત જો. સત્પુરુષની
સત્પુરુષની ચરણ રજનું માતમ નવનીત જો દેવતાઓ હર્ષના દે અવકાશ ગુંજાવજો દેવતાઓ હર્ષનારે અવકાશ ગુંજાવજો સ્વધર્મી શાસન દેવી દેવતા ઉલ્લાસજો સ્વધર્મી શાસન દેવી દેવતા ઉલ્લાસજો નિર્મમત લક્ષ્મી કૃપા વ્યવહાર સુધારજો મમત લક્ષ્મી કૃપા વ્યવહાર સુધારજો નિર્મમત લક્ષ્મી કૃપા વ્યવહાર સુધારજો મમત લક્ષ્મી કૃપા વ્યવહાર સુધારજો જગત ઉદય મોક્ષધામ સામા પધારજો 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 વરુણ દેવ શુદ્ધ શીતળ પંખા લહેરાવજો વરુણ દેવ શુદ્ધ શીતળ પંખા લહેરાવજો મેઘદેવ દૈવી જળ ભારત છંટકારજો મેઘદેવ જૈવી જળ ભારત છંટકારજો સત્પુરુષની ચરણ રજુમાં તમ નવનીતજો સત્પુરુષની ચરણ રજનું મહાત્મ નવનીતજો સર્વગ્રહ દેવતાઓ દુનિયાને ઠારજો સર્વગ્રહ દેવતાઓ દુનિયાને ઠારજો સર્વગ્રહ દેવતાઓ દુનિયાને ઠારજો સર્વગ્રહ દેવતાઓ દુનિયાને ઠારજો પદ્માવતી દેવી મારી પ્રાર્થના પ્રભાવજો પદ્માવતી દેવી મારી પ્રાર્થના પ્રભાવજો અન્નપૂર્ણા અવનીમાં રસકસ ઉભારજો અન્નપૂર્ણા અવનીમાં રસકસ ઉભારજો સ્વયં પાપ જ્ઞાની ચૌદ લોકી ઉજાસજો સ્વયં પાક જ્ઞાની ચૌદ લોકી ઉજાસો સ્વયં પાપ જ્ઞાની ચૌદ લોકી ઉજાસજો સ્વયં પાક જ્ઞાની ચૌદ લોકી ઉજાસો ધરતી ગગન સૂર્ય ચંદ્ર સંગમ એક તારજો ધરતી ગગન સૂર્ય ચંદ્ર સંગમ એક તારજો સર્વધર્મ ઐક્યેશ્વર નિર્ભેદ ઓંકારજો સર્વધર્મ ઐક્યેશ્વર નિર્ભેદ ઓંકારજો સર્વે ધર્મી ભક્તો અને ભક્તિ કા પ્રણામજો સર્વે ધર્મી ભક્તો અને ભક્તિ કા પ્રણામજો એક જે અખંડ છે તે પરગટ ભગવાન જો એક જે અખંડ છે તે પ્રગટ ભગવાન જો ભદ્રકાળી કાલિકામાં બહુચરા સંગાથ જો ભદ્રકાળી કાલિકામાં બહુચરા સંગાત જો જ્ઞાન અવતાર સંગમેશ્વર ભગવાન 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 જો સત્સંગ અભિલાષીની કેવળ એક આસ જો સત્સંગ અભિલાષી
કેવળ એક આસ જો વિધિ ધ્યાસ શ્વાસો શ્વાસે દાદા ભગવાન જો ધ્યાસ શ્વાસો શ્વાસે દાદા ભગવાન જો સત્સંગ અભિલાષીની કેવળ એક આસ જો સત્સંગ અભિલાષીની કેવળ એક આસ જો વિધિ ધ્યાસ શ્વાસો શ્વાસે દાદા ભગવાન જો ધ્યાસ શ્વાસો શ્વાસે દાદા ભગવાન જો નિરંતર દેહ સાથે મુક્તિ સુખ શ્રાવજો નિરંતર દેહ સાથે મુક્તિ સુખ સ્થાવજો જીવતા જ અહીં આજ મોક્ષ જ વર્તાવજો 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 નિર્વિકલ્પ સમાધિ જય સચ્ચિદાનંદ જો નિર્વિકલ્પ સમાધિ જય સચ્ચિદાનંદ જો ભાવ ભજન મોક્ષ રમણ નિત્ય અવગાહજો ભાવ ભજન મોક્ષ રમણ નિત્ય અવગાહજો માત્ર સમય સ્વરૂપ દીપક પરગટ દિવાળી જો માત્ર સમય સ્વરૂપ દીપક પ્રગટ દિવાળી જો સહેજ સંભ્રમ રહે નિત સાલ મુબારક જો સહેજ સમરણ રહે સાલ મુબારક જો માત્ર સમય સ્વરૂપ દીપક પરગટ દિવાળી જો માત્ર સમય સ્વરૂપ દીપક પ્રગટ દિવાળી જો માત્ર સમય સ્વરૂપ દીપક પરગટ દિવાળી જો માત્ર સમય સ્વરૂપ દીપક પ્રગટ દિવાળી જો સહેજ સંભ્રમ રહે નિત સાલ મુબારક જો સહેજ સમરણ રહે સાલ મુબારક જો સત્પુરુષની ચરણ રજૂમાં કમનવનીત જો સત્પુરુષની ચરણ રજૂમાં કમનવનીત જો સ્વયં સિદ્ધ જ્ઞાની કૃપા કરુણા વરસાવજો સ્વયં સિદ્ધ જ્ઞાની કૃપા કરુણા વરસાવજો સિમંદર સ્વામી અમને આશીષ આપજો સિમંદર સ્વામી અમને આશીષ આપજો જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો સિમંદર સ્વામી અમને આશીષ આપજો સિમંદર સ્વામી અમને આશીષ આપજો જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો માત્ર સમય સ્વરૂપ દીપક પરગટ દિવાળી જો માત્ર સમય સ્વરૂપ દીપક પ્રગટ દિવાળી જો સહેજ સંભ્રમ રહે નિત સાલ મુબારક જો સહેજ સમરણ રહે સાલ મુબારક જો સહેજ સંભ્રમ રહે નિત સાલ મુબારક જો સહેજ સમરણ રહે સાલ મુબારક જો જય સચ્ચિદાનંદ. કાયમનું સાલ મુબારક રહે. એવરી ડે ન્યૂ યર. આપણે પ્રદીપાનંદજીને વિનંતી કરીએ. આ કવિરાજ એટલે દાદાએ આવું શું કીધું? નિર્મમ થે લક્ષ્મી કૃપા, વ્યવહાર સુધારજો, જગત ઉદય મોક્ષધામ શામાં પધારજો. સંભળાયું? જય સચ્ચિદાનંદ. એટલે તો મને એવું સમજાય કે જેટલું લોભ નામનો ગુણ એ આપણામાંથી જાય તો જ આ દેહ જગત કલ્યાણમાં કામ લાગે.
પણ જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો લોભ પડ્યો છે ત્યાં સુધી પ્રગતિ થાય નહીં. જગત કલ્યાણ કરવા માટે એ સામે ક્યારે આવે છે એ દાદાની કૃપાથી એમ સમજાય છે. પોતે કહે છે કે નિરંતર સ્વપરિણતિ. જો આવું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું હોય તો કેવળ નિજ સ્વરૂપનું અખંડ વર્તે ધ્યાન. શું કે છે? કેવળ નિજ સ્વરૂપનું અખંડ વર્તે ધ્યાન. હવે આ કૃપાથી આપણને બધાને પ્રાપ્ત થયું છે એટલે બધી દખલો વચ્ચે આવે છે એવું દાદા ભગવાન કહે છે. પણ એ અખંડ ક્યારે થાય, કેવી રીતે થાય? તો કે એના બે રસ્તા એમણે બતાયા. તે જ્ઞાની પુરુષ પોતે કેવા હોય છે તે કે એ સ્વરૂપ અને સ્વભાવ, સ્વરૂપ અને સ્વભાવમાં રહેતા હોય છે. સ્વરૂપ એટલે ડિસાઇડેડ થવું કે હું ખરેખર કોણ છું, કે હું શુદ્ધાત્મા જ છું. અને સ્વભાવ એટલે કે મારા પોતાના કયા ગુણો છે એ ગુણોની રમણતા હોય. એ પૂતગલ રમણતામાં હોય નહીં. એટલે આપણે દાદાને આ નવા વર્ષમાં એવી પ્રાર્થના કરીએ કે જો મને શુદ્ધાત્મ સ્વરૂપ પ્રાપ્ત થયું છે અને મને મારી ઓળખાણ થઈ છે, એની પ્રતીતિ થઈ છે, તો આ અખંડ કેવી રીતે થાય? એટલે કે એ પુરુષાર્થ, એ શક્તિ, એ પ્રાર્થના આપણને એ રસ્તે પૂર્ણાહુતિ કરાવશે. જગત કલ્યાણ એ મને જે સમજાય છે તે કે જેમ જેમ દશા આવતી જાય એ કોઝની ઇફેક્ટ છે. શું છે? જેવા કોઝ એવી ઇફેક્ટ. એટલે જો આપણા શ્વાસોશ્વાસ, આપણું જીવન જ્ઞાની પુરુષની આજ્ઞાને સિન્સિયર, પોતાની એક એક ભૂલોને જોવાનો પુરુષાર્થ, એની આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને એમના કહેલા વચોને આધીન જીવવાનો નિશ્ચય, એ કુદરતમાં જેમ જેમ પોતાનું સુખ પોતાને અનુભવમાં આવતું જાય તો સહજપણે આવું સુખ આ જગત કેમ પામે એ ભાવના એની મેરે ઉત્પન્ન થાય. શું થાય? એના માટે દાદા ભગવાને કહ્યું જ્યાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં ઉપયોગ હોય. શું હોય? જ્યાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં જ ઉપયોગ હોય. હવે આપણે પોતે પોતાની જાતને જોવાની, કારણ કે આપણે છૂટા થયા છીએ. હવે આ આપણું સ્વરૂપ નથી, એ આપણને સમજાયું છે. તો આપણે જોતા જવું કે એને શેમાંથી સુખ આવે છે, એને શું ગમે છે, શું નથી ગમતું, એ કેવી રીતે જીવે છે, મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, અહંકાર શું કરે છે. આ બધા જ પ્રયોગોમાં આપણે જ્ઞાતા દ્રષ્ટા થયા હોવાથી આ બધું જ્ઞેય સ્વરૂપે જેમ જેમ જ્ઞાની પુરુષને પ્રાર્થના કરવાથી, પોતાનો નિશ્ચય મજબૂત કરવાથી એક દિવસ એ ધીરે ધીરે ઝળકતું થશે. અને જેમ જેમ એ જોવાતું થશે તેમ તેમ ચોખ્ખું થતું જશે. શું થતું જશે? આ જ્ઞાન મળ્યા પછી દાદા ભગવાન કહે છે કે મેં તમને કંઈ કરવાનું કહ્યું નથી. તમારે ફક્ત તમારા સ્વભાવમાં રહેવું. હવે આપણે દિવાળી આવી, એવા ઘણા સંજોગો આવે છે ઘરમાં સવારથી સાંજ સુધી.
કોઈ પણ સંયોગ ટકે છે ખરો કે એનો ટાઈમ થાય ત્યારે વિયોગ થાય છે? બોલતા નથી. હવે પુરુષાર્થ ક્યાં છે? તો કે એ જે સંયોગ ભેગો થયો, સમજો કે શરીર પર બાધા પીડા આવી, શરીર પર બાધા પીડા આવી એટલે સંયોગ ખરો કે નહીં? એ સંયોગમાં હું શુદ્ધાત્મા છું રહ્યું, આ પડોશીને થાય છે એવું રહ્યું, હું અવ્યાભાસ સ્વરૂપ છું નિર્વેદ છે એવું રહ્યું, કે શું રહ્યું? કે અંદર મને થાય છે એવું બોલે છે કોઈ? હવે આ બધી જે સ્થિતિ છે એમાં જો દાદા ભગવાન કહે છે કે તું અનુકૂળ સંજોગોમાં છૂટો રહ્યો. શું કે છે? અનુકૂળ એટલે કે સરસ જમવાનું આવ્યું, સુવાનું આવ્યું, નાવાનું આવ્યું, બધું સારા સારા બધા ફેવરેબલ સંજોગો આયા. એ સંજોગોમાં જો જુદો તું રહ્યો ત્યારે પ્રતિકૂળ સંજોગોમાં છૂટું રહેશે. પણ તે અનુકૂળ સંજોગોમાં જે બેભાનપણું કે અજાગૃતિ થઈ એટલે જ્યારે પ્રતિકૂળ સંજોગો આવશે ત્યારે એ કાચું પડશે. હવે જગત કલ્યાણ ઉદય, જ્ઞાની પુરુષ એ પોલ વાળા હોય નહીં, એ પોલ વાળા હોય નહીં. પોલ એટલે સંસાર ભાવ, કશાય ભાવ, કોઈ પણ ચીજની એને ભીખ ના હોય, એ દશા ઉત્પન્ન થતી જાય. એટલે કંઈ પણ પોલ છે ત્યાં જગત કલ્યાણમાં કાચું પડી જાય. બીજું, જ્ઞાની પુરુષ સંપૂર્ણ સ્વતંત્ર હોય. આપણને સ્વતંત્ર બનાયા છે, સ્વસત્તાની પ્રાપ્તિ થઈ છે, પરંતુ એમની સાથે એમનો વિનય, એમની આજ્ઞા, એમની સાથેનો સાંધો જોડેલો રાખવો પડે એવો છે. તમને કેમ લાગે છે? કારણ જે દેહ હોવા છતાં દેહથી મુક્ત રહ્યા, વાણીના માલિક થયા નહીં, દેહના માલિક થયા નહીં, શિષ્યોના માલિક થયા નહીં, કોઈ પણ પ્રકારની સર્વસ્વ પ્રકારની ભીખ જતી રહી, બુદ્ધિનો એક પણ છાંટો ના રહ્યો, એવી અભૂત દશા એમને ઉત્પન્ન થઈ. એટલે જો આવા પુરુષની જોડે આપણે સાંધો મેળવી રાખીએ તો આ કામ સહેલું છે. કેવી રીતે? તો એવો નિયમ છે કે તમારે બેટરી ચાર્જ કરવી હોય આપણે મોબાઈલમાં તો તમારે પ્લગની સાથે એ વચ્ચે ઇન્ટરકનેક્શનમાં વાયર આવે, એટલે જ્યાંથી સપ્લાય આવતો હોય અને જેમાં તમારે ચાર્જ કરવું હોય તો વચ્ચે વાયર નાખવો પડે. એવું હોય છે? બોલતા નથી કોઈ. એટલે આપણે જ્ઞાની પુરુષ સાથેનું જેટલું હૃદય જોડાતું જશે, હૃદય જોડાવાનું પ્રમાણ કે જેટલું આપણે એમની સાથે ભક્તિ દ્વારા, પ્રાર્થના દ્વારા જેટલા એટેચ થઈશું એમ પોતાની ભૂલો વધારે દેખાશે. શું દેખાશે? બીજાની ભૂલો દેખાતી ઓછી થશે ને પોતાની ભૂલો વધારે દેખાશે. ને જેમ જેમ દેખાશે તેમ તેમ આપણું હળવું થતું જશે. એટલે સૌથી આપણે બધાએ આપણો ઇન્ટરેસ્ટ કઈ જગ્યા પર રાખવો જોઈએ? આજ્ઞા પાડવામાં, પોતાની ભૂલ જોવામાં કે બીજાની ભૂલ જોવામાં? કઈ જગ્યા પર આ પ્રદીપ કાચો પડે છે એના તરફ કેમેરો જેટલો હશે એટલે એને ઉપયોગ કહેવાય. એ ઉપયોગ દ્વારા જ્ઞાનીની કૃપાથી આપણું કામ થઈ શકે એવું છે. તમને કેમ લાગે છે? એટલે
આખા એટલે હું તમને કહેતો તો વાત કે સંયોગ એ ફક્ત બહારના નથી, આ દેહ પણ એક સંયોગ છે. શું છે? આજે તમારી સામે જે આ દેહ દેખાય છે એ કુદરતમાં જેવું એનું આયુષનું તેલ ખૂટ્યું એટલે દેહનો વિયોગ થઈ જશે, કરવો નહીં પડે. અને ઇટ હેપન્સ થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? ઇટ હેપન્સ થઈ રહ્યો છે. હવે આપણે જો દ્રષ્ટિ પામ્યા છે તો આપણે સૌથી 5 આજ્ઞા, દાદા ભગવાનની ભક્તિ અને પોતાની ભૂલો તરફ. કઈ ભૂલો? કોણ કરાવે છે ભૂલો? તો કે પોતાની અંદર રહેલી માન્યતાઓ. કઈ માન્યતાઓ? એ તમને કહું. આજે આપણી માન્યતા એવી હોય, આપણે એ સંજોગમાંથી પસાર થયા હોય તો આપણી સમજણ કેવી હોય કે છોકરાઓ 9-10 વાગે એટલે ઘરમાં હોવા જોઈએ, અને રાત્રે 12-1 વાગે આવે તો શું થાય? બોલો બોલો, હવે તો બોલો. અમારે તો છોકરાઓ નથી. મગજ ફરી જાય. ભૂલ નંબર 1 મને દીપક આનંદજી સાહેબે કહ્યું કે તમારે હવે દાખલા આપીને ભૂલ બતાવવાની છે. એટલે હવે દાખલો તો કઈથી લાવું? પણ તમને વાત પકડાઈ એવી છે, પકડાઈ. પોઈન્ટ નંબર 2, તમે એવું જ્ઞાન, એવી સમજણથી જીવતા હો કે આપણે બધું ઘરનું જ ખાવું જોઈએ, બહારનું ખાવાથી તબિયત બગડે. તો છોકરાઓ જ્યારે પેલું કોઈને ફોન કરીને મંગાવે તો તમને ભૂલ દેખાય કે નિર્દોષ દેખાય? બોલતા નથી. મને લાગે તમને આ નવા વર્ષમાં નહીં ગમે. તમને ગમે નહીં. એમ કહે છે કે મારું નહીં લાવતા, મારું નહીં પણ લાવતા. મારું નહીં લાવતા બોલનારાને અંદર ખબર છે એને નોન એને ગમતું નથી. એને નોન કોઓપરેશન કહેવાય ને. ઇંગ્લિશ ના પૂછો તો ગુજરાતી ગામડાનો માણસ. ગુજરાતીમાં શું કહેવાય? હવે બીજી અસહકાર. અસહકાર. હા. ભૂલ. દરેક વ્યક્તિ પોતપોતાની પ્રકૃતિને, પોતાની સમજણને એ પરફેક્ટ માને છે. શું માને છે? અને એ સમજણને આધારે બીજાને ચલાવવા માંગે છે, અથવા તો એની પાસે એવી અપેક્ષા રાખે છે. શું રાખે છે? સમજાય છે વાત? હવે એ જે અપેક્ષાઓ ફૂલફિલ થતી નથી એટલે શું થાય છે? દોષ દેખાય છે કે નહીં? કડાપો થાય છે કે નહીં? બોલતા નથી. આ જીવન કડાપામાં જીવવા માટે નથી. જ્યાં સુધી દાદા ભગવાન મળ્યા નહોતા ત્યાં સુધી કડાપો ને કડાકૂટો હતો. હવે તપ કરતા શીખવા જેવું છે. શું શીખવા જેવું છે? હવે પ્રશ્ન પૂછવાનો, તપ કેમ કરવાનું? આપણે જીવતા છે, આંખે દેખાય છે, કાને સંભળાય છે માટે રિએક્શન છે ને? મારું માન્યું છે માટે રિએક્શન છે ને? હા આ ખોટું કરે છે ને હું સાચો છું માટે રિએક્શન છે ને? હા તો આપણે જ આપણી જાતને રોંગ કરીને જીવે તો વાંધો શું છે? બરાબર. એટલે દાદા ભગવાન નું અક્રમ વિજ્ઞાન એ એનો ફાયદો ઉઠાવવા માટેનો અમૂલ્ય તક છે. આ શું છે? તમે જ્યાં જશો ને ત્યાં તમારું હૃદય ઠરે એવું બધે મળશે નહીં. નહીં. સમજાય? ભૂલ. મોબાઈલની રિંગ વાગી, છોકરો હોય, છોકરાની વહુ હોય, છોકરી હોય, એ જો લઈને ગેલેરીમાં કે ઉપર જતો રહે તો સુખ થાય કે દુઃખ થાય?
બોલતા નથી. બોલો મહાત્માઓ, હા આ જેને બાબલાઓ નથી એ પૂછે છે તમને. અને અડધો કલાક વાત કરે, કલાક વાત કરે. પછીથી હવે અંદરની સ્થિતિ બતાવું. જો લાંબો સમય ફોન ચાલ્યો અને ના આવે તો ચૂન ચૂન તો થાય જ. થાય અને અંદર પૂછે કોનો ફોન હતો, એ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે નહીં? થાય. તો પછી સંભાવે નિકાલ વ્યવસ્થિત શક્તિ કરતા એ જ્ઞાન એપ્લાય કરવાનું તો કે કોનો આવ્યો જાણમાં ઉપયોગ કઈ મૂકવા જેવો હતો? તો ફરજ આપણી જાતને કહેવું. સોરી, તો અહીંયા આપણે એઝ અ મધરના રોલમાં દેખભાલ વાળું જે ભાગ એ ક્યાં પછી અપ્લાય કરવાનો? અત્યારે મધરનો ભાગ દેખભાળ વાળો જ્યારે રાખવાનો હતો ત્યારે આપણે કાચા પડ્યા છે. એ તમને કહીશ, એ પણ કહીશ. ઓકે. એટલે આપણે શું કરવાનું હોય તો કે આપણે અંદરથી પોતાની જાતને કહેવાનું કે આ તમારા છોકરા છે કે મારા છે? એટલે શું બોલ્યા નહીં? હવે આ છોકરો ને છોકરી જે તમારા છે મારા નથી, હું શુદ્ધાત્મા છું. એ પહેલા દાખલો ગણવો પડે. આપણને જ્યાં સુધી ગણિત નહીં આવડે બરાબર, દાદાએ બતાયા પ્રમાણેનું, મારું નહીં, એ ગણિત જેને ગણતા આવડશે ને એને સંયમ પરિણામ ઉત્પન્ન થશે, એને સમાધિ વર્તશે, જગત નિર્દોષ દેખાશે. અને તપ તો જે થશે ને એટલે ફરી એને તપ કરવાની શક્તિ ઉત્પન્ન થશે. જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ. આ કાળમાં દાદા ભગવાને કહ્યું કે મહાવીર ભગવાન અનાર્ય દેશમાં ગયા હતા, તમારે ઘરે બેઠા તપ છે. તો સારું કે ખોટું? સારું. સારું કે ખોટું? સારું. અને આપણે બહુ થાય ત્યારે કહેવાનું આ તમારા છોકરા છે તો જોડે લઈને જશો કે મૂકીને જશો? બરાબર. શું પૂછવાનું? હા. બોલ્યા નહીં? હા, જોડે લઈ જશો કે મૂકીને જશો? તો શું કે પછી? મૂકીને જ જવાનું છે. એટલે દાદા ભગવાને કહ્યું જે અહંકાર નામનો હું, એ જે પેઠો, કઈ જગ્યાએ પેઠો? રોંગ જગ્યા પર. હા. હવે એ જે અહંકાર અંદર પેઠો એટલે હું કરતો એમાં એને મમતા વળગી કે છે. શું થયું? હા, મમતા વળગી. હવે એ જે મમતા વળગી છે, હવે આ જ્ઞાન મળ્યા પછી જે અહંકાર ડિસ્ચાર્જ અહંકાર રહ્યો, હા. એટલે હવે એ મમતા છૂટવી જોઈએ. શું થવી જોઈએ? છૂટવી જોઈએ. તો આપણું કામ થાય. કોણ દુઃખ આપે છે? મમતા દુઃખ આપે છે ને? હા, મમતા દુઃખ આપે છે. એટલે આ ભેગા છે ને બે જણા. હા. ભૂલો કોણ કરાવે? તો કે બુદ્ધિ. કોણ કરાવે? બુદ્ધિ. જેટલો પ્રકાશ વધારે એટલો બળાપો વધારે. તો બુદ્ધિને ટાળી કેવી રીતે પાડવાની? તો કે જ્ઞાનથી. જેટલી વાર ઉછાળો ચડે એટલી વાર તમે જે દાખલા તરીકે તમને ખબર હોય તો કે કેટલીક રસોઈની અંદર 2-3 ઉભરા લાવવાના હોય, દાખલા તરીકે કઢી. તો તમારે જેવો ઉભરો થાય ને એટલે પછી પાછી એને નીચે લાવીએ ને તો પછી બહાર નીકળી જાય. હા. એટલે 2-3 ઉભરા થાય પછી પાછી ટાળી પડી જાય. એટલે ઉભરા આવશે. આ મારા માનેલા છે તે તમને છોડાવવા માટે આયા છે આપણને. એટલે મારાપણાનું લેબલ લાગ્યું છે એટલે તમને એ એમનેમ જાય નહીં. એટલે મારું શું? તો કે મારું સ્વરૂપ શુદ્ધાત્મા. હવે રહ્યો તમે પૂછો ને વ્યવહારનો ભાગ, પૂછ્યું ને મધર તરીકેની. હા. હવે મધર તરીકેનો રોલ જ્યારે બાળક જન્મે છે ત્યારથી એની આ મધરનું લક્ષ્ય હોવું જોઈએ કે મારા બાળકને મારે કેવી રીતે ટ્રેનિંગ આપવાની છે. સમજ્યા? હા. એટલે એનું ટોટલી એનો ઉપયોગ કહો કે એનું ચિત્ત કહો, એની એક એક ભૂલોને સુધારવા તરફ, એની એક્ટિવિટી તરફ, કારણ કે તે વખત એને સ્કૂલ જવાનું હોય નહીં
એટલે એની પાસે અમુક વર્ષો રહેતો હોય, પછી જેમ જેમ મોટો થાય તેમ પણ એની પાસે વધારે રહેતો હોય મધર પાસે. એટલે એની મધરનામાં જ્ઞાન હોવું જોઈએ કે મારા છોકરાને કેવો તૈયાર કરવાનો છે, ભણવામાં કરવાનો છે, ખોટી રીતોથી બચાવવાનો છે, ગમે તેમ બોલતો હોય તો એને સુધારવાનો છે. તમે સમજ્યા મારી વાત? હા. એટલે પાયાની ભૂલ જે કચાશ રહી હોય એ કન્સ્ટ્રક્શનમાં પણ નિયમ છે કે જેનો બેઝમેન્ટ કાચું એની પર તમે 10 માળની બિલ્ડિંગ બનાવો ને પણ એ નીચે ધરાશયી થઈ જાય. ખ્યાલ આવ્યો તમને? હા આવ્યો. એટલે બેઝમેન્ટ મજબૂત જોઈશે. હવે આજની પરિસ્થિતિ કે જે સમય ગોન, તો તમારે પહેલી દાદાને પ્રાર્થના કરવી જોઈએ. પછી બીજું શું કરવું જોઈએ કે છોકરાઓ મા બાપમાંથી જ બધું શીખે છે એવું દાદા ભગવાન કહે છે. શું કહે છે? તો આપણું જીવન જેટલું સિસ્ટમથી પરફેક્ટ હશે તો જ એની પર એની છાયા પડશે, અસર પડશે. આપણે જુઠ્ઠું બોલ્યા એટલે છોકરો જુઠ્ઠું બોલતા શીખવાનો, આજે નહીં ને કાલે. તમે કોઈને ઉતારી પાડ્યા એટલે બીજાને ઉતારી પાડતા શીખશે જ. એ જ્ઞાન આપનાર આપણે પોતે જ છે. દાદા ભગવાનની ડોક્ટર સાહેબે વાત કરી, દીપક આનંદજી સાહેબે વાત કરી, પ્રેમ સ્વરૂપની વાત કરી. એક એક આપતા પુત્રોથી મહાત્માઓને તમે આજે અહીંયા એમને હાજર કરો અને એમને પૂછો કે અમે ભૂલવાળા હતા? દાદાની આંખ બદલાઈ, દાદાનો વ્યવહાર બદલાયો, દાદાની વાણી બદલાઈ. કોઈ પણ જો બોલી શકે ને તો એને સાષ્ટાંગ કરી દો. દાદા પ્રેમ સ્વરૂપ હતા એટલે એને વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન કહે છે. એટલે દરેક મહાત્માઓએ આ એક એક ખૂણા પરની જાગૃતિની જરૂર છે. ખોરાક એ હેલ્થ માટે નુકસાન કરનાર છે. બહારનું વાતાવરણ સંસ્કારોને ખલાસ કરનારું છે. બીજું કાંઈ થવાનું નથી. પરિણામ જેવું પરીક્ષા આપશે એનું પરિણામ અવશ્ય આવવાનું છે. એટલે પરીક્ષા આપતી ઘડીએ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. આપણે એમાં દાદા ભગવાને બધે ખૂણેથી આપણને રસ્તા બતાવ્યા છે. પહેલી વસ્તુ પ્રાર્થના. એ દાદા ભગવાન મારા દીકરા દીકરીને તમે કૃપા કરજો, એને તમારી દ્રષ્ટિએ તૈયાર કરજો, એ મારી પ્રાર્થના છે. સેકન્ડ પોઈન્ટ, એની હાજરીમાં કેટલીક ભૂલો નહીં થવા દેવી. અને ભૂલ થતી હોય તો તપ કરી લેવું, પણ હસબન્ડ હોય, સાસુ હોય કે કોઈ પણ હોય એની સાથે અમુક ટાઈપનો વ્યવહાર કરવો નહીં, નહીં તો જોઈને શીખી જશે. તમે સમજાય? આ બધી જ વસ્તુ કોઈ આપતા પુત્ર એમ નહીં કહી શકે. એમના જીવનમાં બધું દાદાએ જે લાઈવ બતાવ્યું છે કે આનું મૂળિયું ક્યાં છે, શું છે, પછી એને કંટ્રોલ કરવું અઘરું. બંગલા હશે, ગાડી હશે, બધું પુણ્યથી હશે, પણ સુખ શાંતિ નહીં મળે. સુખ શાંતિ સાચી સમજણમાં છે, દાદાની ભક્તિમાં છે, પ્યોરિટીમાં છે, સિન્સિયરિટીમાં છે. શેમાં છે? નીતિ અને નિયમમાં છે. એટલે આ નવા વર્ષમાં દાદાનો વ્યવહારની પણ કોઈ વાત હોય તો એને આપણે ઘૂંટો. આજ્ઞા નહીં પાડીએ તો કુસંગ પેસવાનો જ છે. દાદા ભગવાન કહે છે કે ઉદય કર્મથી સમજો, હું તમારી સામે છું, ખુલ્લી આમ વાત કરું છું. મને મારા ઉદય કર્મો કોઈ પણ ધંધો કામ કરાવડાવે એ કરાવનાર વ્યવસ્થિત છે. ગયા અવતારની ભૂલને કારણે આવ્યું છે, પરંતુ આજે મારું લક્ષ્ય આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન હોવું જોઈએ. કારણ કે જે રસ્તે મને જવું છે એ રસ્તાનો પુરુષાર્થ, એ રસ્તાનું વ્યવસ્થિત ના હોય તો આપણી પ્રગતિ થાય નહીં. એટલે દાદા ભગવાને કહ્યું કે ઉદય ગમે તે હો, પણ આપણો નિશ્ચય, આપણો પુરુષાર્થ આપણા ધ્યેય તરફનો હોવો જોઈએ, નહીં તો જ્ઞાન ખીલશે નહીં. આ બોલનાર દાદા ભગવાન છે. શું છે? એટલે તમને મેં સ્વરૂપની વાત કરી, સ્વભાવની વાત કરી. એટલે મને જે દાદા ભગવાનની કૃપાથી સમજાય છે એ કહું છું. અવકાશ મળે તો હું શુદ્ધાત્મા છું બોલવું, પોતાના આત્માના ગુણોની ભજના કરવી. જેટલું થાય એટલું આપણે આપણો ચોપડો ભરવા જેવો છે.
આ નવા વર્ષમાં તમને કહ્યું. આપણા માટે રોજ નવું છે ને આપણે પ્રાર્થના કરીએ કે દાદા જે ઈચ્છે છે, દાદાની જે રસ્તે એમની ઈચ્છા છે, જ્ઞાનીની ઈચ્છા હોય નહીં, ઈચ્છા એ ભિખારીપણું છે, પણ ઈચ્છા એટલે આપણા શબ્દોમાં કે આપણે એવા તૈયાર થઈએ બધા કે જેથી કરીને પહેલા આપણું પોતાનું કામ થાય. શું થાય? એ તો ફરી ફરી આ પરપોટો ફૂટ્યો ને ખલ્લાસ, અને એ કહેવા આવવાનો નથી કે હું જવાનો છું કાલે. એટલે 10 મિનિટ 15 મિનિટ જેટલો સમય મળે આજથી નિયમ કરવા જેવો છે એવું મને લાગે છે કે અવકાશ મળે તો પોતાના આત્માની ભજના કરો, થાય તો હેલ્પ કરો. શું કરો? ફરી ફરી આ યોગ આવે એવો નથી. સંયોગો માત્ર વિયોગી સ્વભાવના છે. હમણાં આપણે જે ભેગા થયા છે હવે વિયોગ થવાનો. લોકો નવરાત્રિ બોલતા હતા, વિયોગ થયો. દિવાળી આવી, આ વિયોગ થયો. કાલે જન્મ જયંતિ આવશે, વિયોગ થતી હશે, અને આ દેહનો પણ વિયોગ થશે. પણ સંયોગો વિયોગી થવા સ્વભાવના હોવાથી આપણે એની અંદર આપણે જે પરમેનન્ટ છે, કાયમના છે, એક એક સંયોગોમાં જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપે રહી, જ્ઞેય જ્ઞાતા સ્વરૂપે રહી, દ્રશ્ય દ્રષ્ટા સ્વરૂપે રહી અને આપણે જીવાય એવી દાદાને પ્રાર્થના છે. ફૂલોને ટેકો આપવા જેવો નહીં. પરિણામ અવશ્ય આવશે, કારણ કે આ વિજ્ઞાન છે. શું છે? જય સચ્ચિદાનંદ. પ્રદીપાનંદજી, બોલો. હમણાં છે ને મને કઈ ઊંધા ગુરુ મળ્યા છે ને તે મને બધું તમે જે કહો છો એના કરતાં ઊંધું સમજાય છે. એમાં એવું થયું કે તમે કીધું ને કે તમે બાળકને નાનપણથી તમારે એને ટ્રેનિંગ કરવાની, પણ એમાં એક જે એવું કહેવાય કે પ્રકૃતિ કોઈથી બદલાય જ નહીં કોઈ દિવસ. પ્રકૃતિ પૂર્વજન્મના આધારે લઈને જ આવ્યો હોય, એને કોઈ સુધારી શકે નહીં કોઈ પણ રીતે. તો આપણે કેવી રીતે બાળકની પ્રકૃતિ સુધારી શકીએ? તો પછી આંખો બંધ કરીને ગાડીઓ ચલાવવાની ને. પુરુષાર્થ ધર્મ જ ઉડી ગયો. દાદા ભગવાનનું જ્ઞાન. હા, કહો. જય સચ્ચિદાનંદ. આ બોલાવજો એમને, બધાએ બોલજો. પ્રાપ્ત મન વચન કાયાથી, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. આ આપણે એમની પાસે નક્કી કરાવીએ. પછી એ પ્રકૃતિમાં લઈને આવેલા હોય ને એ આગળની વાત કરીએ. પછી બીજું, હું માંસાહાર કરીશ નહીં, મદિરાપાન કરીશ નહીં, કોઈ પણ જાતનો નશો કરીશ નહીં, કારણ કે તે મન વાણી કાયા માટે ભયંકર નુકસાનકારી છે. મારા મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ નહીં આપું, અભાવ તિરસ્કાર નહીં કરું, કોઈ પણ જાતનો વ્યભિચાર નહીં કરું. આટલું એમની પાસે બોલાવડાવાય. હવે આ બોલાવે ને એટલે એની પ્રકૃતિ લઈને આવેલો છે ને એના વિરુદ્ધ કરશે. બરાબર છે. અને આ એમને પાસે આપણે બોલાવીએ છીએ. બરાબર છે. એટલે હવે શું થાય, ચા પત્તીવાળી જ હોય પણ વચ્ચે ગળણી રાખે એટલે શું થાય, પેલું ગળાઈ જાય. બરાબર. એટલે આ ભાવના થકી એમને એની ભૂલ સમજાય. એટલે આજ તો એનો બગડે છે. એટલા માટે શું કીધું, આજ એ ગયા અવતારનું પરિણામ છે. બરાબર. પણ આજે એ ભવિષ્યનું સુધારી રહ્યો છે, કારણ કે આજે વર્તમાન સુધારી રહ્યો છે. બરાબર છે. આ તો થઈ શકે કે નહીં? અને એને એ વસ્તુ તે વખતે યાદ પણ આવે. એટલે આપણે એને બોલાવડાવવાનું,
જો નાના હોય તો બોલાવડાવાય. બરાબર. તો પછી એ બોલતો હોય કે ને ભગવાન મને દાદા મને સદબુદ્ધિ આપજો, હું કોઈને દુઃખ નહીં આપું, એમ કરીને બોલાવે. આ ટીચર સાહેબ છે ને બાજુમાં, છોકરાઓને એ જ શીખવાડે. એટલે મુદ્દો શું છે, એ લોકોને એમની ભૂલ સમજાય, એ ભૂલોની માફી માંગે, બરાબર. એનું ભવિષ્ય સુધરી જશે. ખ્યાલ આવ્યો? થાય અને પરિણામમાં આવે. એટલે આ બધું તો લઈને આવેલા છે. દાદાએ આપણને શું કીધું? ગાર્બેજ, ટોટલી કચરો મટીરિયલ. અને આપણને જે સમજણ આપી એને જ હેન્ડલ મારતા શીખવાડ્યું. ના ઉકાળોમાં કોઈને દુઃખ ના થાય, શુદ્ધાત્મા અનુભવ સિવાય જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી, એ બધું કરાવ્યું. આપણે બોલાવડાવવાનું એને. પછી એ લઈને આવેલો છે ને બધું કરશે ખરો, પણ જ્યારે ત્યારે પાછો વળશે. એ પ્રકૃતિ હવે એમ કરીને કહે છે ને પ્રકૃતિ બદલાય નહીં, એટલે એને શું અનુમોદન મળે ને, ત્યાં તો હું લઈને જ આવેલો છું, એટલે આમાં કઈ ફેરફાર થાય નહીં, એવું જ થાય છે. એ નથી કહેવાનું. આ ઉમેરો. ખબર પડી? બરાબર છે. એટલે એની મેને એ દૂષણ એનું જે અંદર લઈને આવેલા છે ને તે નીકળી જશે. સમજાય? ના ભાઈ, એકદમ બરાબર વાત છે. એટલે અહીંયા આ વાત સમજવાની છે. એટલે નિશ્ચય કરાવો. જે નિશ્ચયથી એને એની ભૂલ સમજાશે અને એ ઘણા ખરા પ્રતિક્રમણથી એટલે પશ્ચાતાપથી ઘણું બધું સાફ થઈ જશે. બરાબર છે. અને જે નહીં થયું ને તે ભવિષ્યમાં સાફ થઈ જશે. આજે નક્કી કર્યું છે ને માટે. ખરી વાત છે. એટલા માટે શું કીધું? તમે તમારું ભવિષ્ય બનાવનાર છો. એટલે એને મનના ધોરણની કેળવણી કીધી. હવે ખ્યાલ આવ્યો? બરાબર છે. આ વાત દાદાએ ખુલ્લી કરી, તેને આવી રીતે પબ્લિકમાં કહેવા માટે નથી કરી. બરાબર છે. આપણે સમજવાનું. આ ટીચરો બધું સમજે છે અને ફટકારે પણ છે ને ઠપકારે પણ છે ને બધું એ કરે અને વાલ પણ કરે છે. ખરી વાત તે પછી ઠપકા પાછા એમની પાસે જ આવે. મા બાપ શું કરે છે એ જ કરે છે. ખબર પડી? એટલે સરસ. સિદ્ધાંત ખુલ્લો કર્યો. આપણે અંદર જે આગ્રહ રાખે છે ને એને આમ કરવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ, તે નહીં રહે. અને આપણે એના મનને મજબૂત કરીએ, એના નિર્ણયને મજબૂત કરીએ કે આમ નથી જ કરવું મને. આ દાદાએ અમારામાં કોઈ બરકત નહોતી, આજે તમે અહીંયા બેસાડો છો. કેવી રીતે થયું? અને તમને ખબર છે કે પ્રકૃતિ લઈને જ આવેલો છે? ખબર પડી? એટલે આપણે મગર બેક ઓફ અવર માઇન્ડ રાખવાનું પાછળ કે ને પોઝિટિવ પ્રયત્ન કરવાના. હવે જો ડૉક્ટર સાહેબ કેવી રીતના પ્રતિક્રમણ કરવાના તે આપણને શીખવાડે. એટલે એ પ્રતિક્રમણ કર્યું ને ગમે તે થાય, વાસણને ધોયા ને તે ચોખ્ખું થયા કરે. બરાબર? જય સચ્ચિદાનંદ. ડૉક્ટર સાહેબ જય સચ્ચિદાનંદ. હવે આપણે પ્રતિક્રમણને એમાં જઈએ, પણ બહુ બધા આજે વિશાળ સમુદાય છે, બહુ સુંદર અદ્ભુત દિવસ છે. એટલે આ નવા વર્ષે મને લાગે ઘણા બધા નવા પણ હશે આમાં. એટલે સહેજ વાત એ કરી લઈએ ને પછી આમાં જઈએ. તો જે પરિચિત છે તો આ એને તો ખબર છે, બધાય મહાત્માને અનુભવ છે કે અહીંયા દાદા હાજર છે ને જે ભાવના કરીએ ને જે પ્રાર્થના કરીએ તરત ફળે છે. એમ એ બહુ બધાને અનુભવ છે. તો આજે આપણે નવા વર્ષે અને જે નવા છે એને પણ વાત કરું છું કે દાદા ભગવાન તો વેશથી તો કોટ ટોપી ધોતિયાવાળા ભાદરણના પાટીદાર એટલે કે એક સદગૃહસ્થ હતા. હા, એ વાત જુદી કે નાનપણથી એમનામાં ગુણો જુદા હતા કે જે કોઈ મને મળે તેને મારા થકી સુખ પ્રાપ્ત થવું જોઈએ. શું થવું જોઈએ? અને અંદર પછી 1958માં પરમાત્મા પ્રગટ થયા. એટલે આ જે આખા જીવન અને બ્રહ્માંડનું વિજ્ઞાન એમને ખુલ્લું થઈ ગયું અને એ આપણા માટે સાદી સરળ ભાષામાં રોજબરોજની ભાષા વ્યવહારમાં કામ લાગે એવી રીતે ખુલ્લું કરી ગયેલા. એટલે દાદા કે છે દિવાળીના દિવસોમાં બધા નક્કી કરે છે કે એકમેકને સુખ આપવું. શું રહેવું? એકમેકની જોડે પ્રેમથી રહેવું. તો એટલાથી જ આ બધો ફેરફાર થઈ જાય છે. શું થઈ જાય છે? બાકીના 360 દિવસ જેવું રહ્યા
પણ નક્કી કર્યું એટલે બધું ફરી જાય છે. એટલે દાદા ભગવાને આ નવા જિજ્ઞાસો મુમુક્ષો હશે એના માટે સેજ વાત કરી રહ્યો છું કે એક સાદી વાત કરી કે ભાઈ નક્કી કરજો કે સુખની દુકાન ખોલવી છે. શું ખોલવી છે? હવે રાજુભાઈ કહે છે કે સુખની દુકાનનો માલ સામાન કોણ આપશે, લોન કોણ આપશે? તો કે આ મન વાણી કાયા, આપણી સમજ, આપણી બુદ્ધિ, જે કંઈ કુદરતે આપણને આપ્યું છે ને, એક અદ્ભુત મૂડી છે. ખાલી નક્કી કરવાનું છે. શું કરવાનું છે? અને આપણે નક્કી કરીએ ને એટલે બાકીનું કુદરતમાં થાય. પણ એના કરતાં મોટું રહસ્ય એ છે કે આ દિવાળીના દિવસોમાં ખાલી આપણે નક્કી કરીએ છીએ કે ઘરે આવશે ને કંઈ મીઠાઈ ખવડાવીશું, આમ જે યથાશક્તિ. હજી તો લાયા બી ના હોય, 10 દાડા પહેલાં લાયા બી ના હોય, પણ આનંદ થવા લાગે કે ના થવા લાગે? અમીબેન, રૂપિયો ખર્ચ્યા પહેલાં કેમ? તો કે જે મારા મન વાણી કાયાની ક્રિયાથી બીજાને સુખ થવાનું છે, પહેલાં મને સુખ આપે છે. શું કરે છે? અને બાકીના દિવસોમાં આપણે એવું નક્કી કરતા હતા કે આને ખખડાવવો પડશે, બરોબર, તો પહેલાં આપણી અંદર ખખડાટ થતો હતો. શું થતું હતું? એટલે ભગવાને જોયું કે આ જીવન અને બ્રહ્માંડના વિજ્ઞાનના રહસ્યો બહુ ટૂંકા સાદા છે. એમાં પહેલી વાત કરી કે તારા પ્રાપ્ત મન વચન કાયાથી બીજાને સુખ મળશે તો તને પહેલું સુખ મળશે. બીજાને મદદ કરવાનું નક્કી કરીશ તો પહેલાં તને મદદ થશે. એની વિગતમાં નથી જતો અત્યારે સમયને લીધે. અને કોઈને દુઃખ તારાથી થવાનું છે તો તને પહેલાં દુઃખ થશે. એટલે કે જગતમાં હું જ છું, મારો જ પડઘો છે. એટલે કે સવારની પોરમાં નક્કી કરજે તું ખાલી કે મારા પ્રાપ્ત મન વચન કાયથી કોઈને દુઃખ ન હો, પણ મારા પ્રાપ્ત મન વચન કાયથી જે કોઈ મને ભેગું થાય ને સુખ હો. અને પછી એનું રિઝલ્ટ જોજો કે છે આપણા હાથમાં ભાવ સત્તા છે. શું છે? એટલે દાદા ભગવાને આ હમણે જે વાત કરી ને એનો ટૂંકો સાર કહું. દાદા ભગવાને શું કહ્યું કે આખું જગત આચાર એટલે બિહેવિયર ફેરવવાની વાત કરે છે. શું કરે છે? હવે બિહેવિયર એટલે ફ્રૂટ, ફળ, ઇફેક્ટ. એ તરત ફરે કે ના ફરે, પણ એનું બીજ ફરી શકે છે, બિયારણ ફરી શકે, કોઝ ફરી શકે. તો કે અક્રમ વિજ્ઞાન ફોર્સિબલી બળજબરીથી બિહેવિયર આચાર ફેરવવાની વાત નથી કરતું, પણ સમજ ફેરવી નાખે છે. સમજ ફેરવવાથી અંદરના ભાવ ફરી જશે, નિશ્ચય ફરી જશે, અને બાકીનું બિહેવિયર એની મેળે રિઝલ્ટમાં આવી જશે. એટલે આ બહુ પોઝિટિવ સરળ વિજ્ઞાન. એટલે એક વાત. બીજી વાત કે અહીંયા જે લોકો નવા હશે તો કે આજના દિવસે નિશ્ચય કરજો, માગજો કે હે પ્રભુ, કે જેને માનતા હોય કે આ જીવનનું મને આ વ્યવહાર સુખ તો મળે જ મને ને મારા જે બધા નજીકના પ્રિય પાત્રો છે, ફેમિલી હોય, બીજું હોય, પરંતુ મને કાયમનું સુખ પણ કેવી રીતે અંદર હું કાયમનું શું છે, હું કોણ છું એ પ્રાપ્ત થાય. અને મારા મન વાણી કાયથી બીજાને પણ જો સુખ પ્રાપ્ત થાય તો એનાથી તમને તો ચોક્કસ સુખ પ્રાપ્ત થશે. આ ભગવાને ટૂંકી 2 જ ભાવના આપી છે કે પહેલી મેં કહીએ કે મારા પ્રાપ્ત મન વચન કાયથી સૌને સુખ હો, કોઈને દુઃખ ન. અને બીજું કે હું કોણ છું, મારું મૂળ સ્વરૂપ શું છે, મારી અંદર કાયમી શું વસ્તુ છે. ભગવાન તો અંદર જ બેઠેલા છે, તો કેવી રીતે મને એની ઓળખાણ પડે? અને એ ઓળખવા માટે કોઈક મને એવું નિમિત્ત ભેગું થઈ જાય કે જેને પોતાના આત્માનો અનુભવ હોય કંઈક, તો એનાથી હું પામી શકું. તો કે આ 2 ભાવનામાં બધું જ આવી જશે. એ સિવાય તમને જે કંઈ મુશ્કેલી અડચણો પડતી હોય વ્યવહારમાં કે આ તે, તો તમે ભગવાનને પ્રાર્થના કરશો તો એ મળી જશે. આટલી આ એક થોડીક નવાને માટે વાત કરી. અને હવે આપણે અમને જે પ્રતિક્રમણની વાત કરી, આપણે 2 જોડી દઈએ છીએ. મૂળ તો આજે 9 વર્ષ છે, એટલે આપણી ભાવના શું છે કે હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે સર્વે વિતરાગ અને નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ. આપણે પ્રાર્થના રૂપે બોલીએ છીએ, પણ ખરાને પછી પ્રતિક્રમણમાં જઈએ છીએ બાકીનું. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી દાદા ભગવાન વિતરાગ હે પરમાત્મા, પદ્માવતી માતાજી, હે પદ્માવતી હે માતાજી, સર્વે વિતરાગ શાસન દેવદેવીઓ, હે સર્વે વિતરાગ શાસન દેવ હે દેવીઓ, સર્વે નિષ્પક્ષપાતી શાસન દેવદેવીઓ, હે સર્વે નિષ્પક્ષપાતી
શાસન દેવ આપ દેવીઓ સર્વે આપ સર્વે અમારી સૌની ઉપર અમારી સૌની ઉપર એવી પરમ કૃપા કરજો એવી પરમ કૃપા કે કરજો જેથી કરીને કે જેથી કરીને વિતરાગ માર્ગના વિતરાગ માર્ગ બ્રહ્માંડના મૂળ સિદ્ધાંતો અનુસાર મૂળ સિદ્ધાંતો અનુસાર અમારા સૌનું અમારા સૌ રિલેટિવ અને રિયલ રિલેટિવ અને બંનેમાં બંનેમાં ઉત્કૃષ્ટપણે ઉત્કૃષ્ટપણે હિત અને કલ્યાણ સચવાય હિત અને કલ્યાણ અને સચવાય આ મન વચન કાયા અને આ મન વચન કાયા સૌના સુખ માટે સૌના સુખ માટે સૌના રિલેટિવ અને રિયલ કલ્યાણ માટે સૌના રિલેટિવ અને રિયલ કલ્યાણ માટે આપના અંતરાશય મુજબ આપના અંતરાશય મુજબ ઉત્કૃષ્ટપણે ઉત્કૃષ્ટપણે શ્વાસોશ્વાસે શ્વાસોશ્વાસે વપરાયા કરે. વપરાયા કરે. જય સચ્ચિદાનંદ. જય એટલે સચ્ચિદાનંદ. આનંદમાં આપણે બધાએ આપણા જેટલા ઓળખીતા છે એના રિલેટિવ ને રિયલ ઉત્કૃષ્ટ કલ્યાણ માટે ભાવના પ્રાર્થના કરીએ જ છે. એમાં આપણું તો સમાયેલું જ છે. હવે એમાં જે વચ્ચે આવે છે એમને કયું ભૂલો, એટલે આ તો ભાવના કરીને ભાવના છે જ આપણી, ભાવના રહેવાની જ છે આપણી, પણ એમાં બાધકતાની જે કંઈ થોડી ઘણી વાત કરી ભૂલો, ખાસ તો આપણે શું પહેલી વાત કરીને કે પ્રેમ સ્વરૂપમાં જે ફાઇલો જોડે આપણને થોડું ઘણું હજી કંઈક અંતર જેવું લાગ્યા કરતું હોય, જે ફાઇલ જોડે આપણે નક્કી કરવા છતાં વ્યવહાર જેવો જોઈએ એવો આપણને જ નથી ગમતો. અંદર શું છે, પ્રેમ સ્વરૂપ મહિલા દાદાને જે નથી ગમતો એવો વ્યવહાર ઉદયમાં આવે છે, અથવા તો મોડે તાળું છે પણ બીજાના વ્યવહારથી અંદર ઊંચું નીચું થાય છે. શું થાય છે? તો એ આપણે જોતા જવાનું, શુદ્ધાત્મા જોતા જવાનું, દાદાને પ્રાર્થના કરતા જવાનું કે હે દાદા ભગવાન, મારા અંતર ચશ્મા એવા થઈ જાય કે એમની કોઈ ભૂલ મને દેખાય નહીં, અને મારું એમના એટલે કે અરસપરસ પ્રેમ સ્વરૂપ જે થતા જવામાં જે બાધક છે એ આપણે જોવાઈ જશે, અને એ રીતે બધાના શુદ્ધાત્મા જોઈને સાલ મુબારક થઈ જશે. શું થઈ જશે? એટલે કલ્યાણ શુદ્ધાત્મા રિલેટિવ રિયલ જોઈ લઈશું, કલ્યાણ ભાવના છે એમાં જે બાધકતાવાળું જે કંઈ છે એ આપણાથી જોવાઈને ચોખ્ખું થઈ છે. બહુ લાંબુ એક સ્ટેશન પર ઊભા રહેવાની જરૂર નથી. સાલ મુબારક આપણે થોડાક સ્પીડીલી કરતા હોય છે. શું છે? એટલે સારાંશ રૂપે બધી ફાઇલોને આપણે જોઈ લઈશું. શું જોઈ લઈશું? બરોબર છે સાહેબ? તો એ વિધિ કરીને આપણે 5-7 મિનિટ બોલો. નહીં, એ પોતે કરી લેશે. હા, તો પોતે કરી લેજો. આ ખાલી સમજ આપી, એટલે આ એક આપણી ભાવના પણ થઈ અને ભાવના જોડે પ્રતિક્રમણ પણ થઈ ગયું આપણું. હવે આ પ્રતિક્રમણ કેવું છે? આ દિવાળીની દીવડાઓ સળગાયા, ઘર સરસ મજાની નવી ચાદર ને રંગ રોગાન કર્યું, એ પેલા કચરો કાઢી નાખ્યો ને બધાએ. કેટલા દિવસથી મંડ્યા હતા, કમર દુખે તો એ બધી સાફસૂફી કરી નાખી, નાડિયા માલિયા બધાએ, અને અમારા જેવા ના કરે અને વળ્યા ખરા, તમે સાફે નથી કરતા દિવાળીના દિવસ. બરોબર છે, સાચી વાત છે. તો વળવા જે હોય તો વળે. તો આ બેઉ થઈ જશે પ્રતિક્રમણ. એટલે હા બોલો શેરશાનજી, આ જે પ્રતિક્રમણનો જે પ્રયોગ છે ને, એમાં પ્રત્યાખ્યાન વાળો જે ભાગ છે ને, એના પર સિન્સિયરિટી મને એવું દેખાય છે કે એ થોડી કાચી છે. સાચી વાત. પ્રત્યાખ્યાન એટલે આ ભૂલ ફરી ન થાય એવું નક્કી કરું છું તેવી શક્તિ આપો, એ તો બરોબર છે. પણ આ રોગ ફરી ના થાય એના માટે આપણે કેટલા બધી કાળજી લઈએ છીએ. બધું વાંચી કાઢીએ, બધા ડૉક્ટર બધું પૂછીને બધું પાકું કરીએ, પ્રયત્ન પૂરો હોય તો કે છે કે આ ભૂલ ફરી ન થાય એવું નક્કી કર્યું, શક્તિ તો માગી, તો કેમ થાય છે ફરી? તો કે છે કે ત્યાં જે મારી સમજણની કચાશ છે, મારી એટલે કોની? તો કે જૂની પ્રકૃતિમાં હું જે લાવ્યો છું જુદું છે, અત્યારની દાદાની સમજણ જે મને કહે છે તે જુદું છે, અને એ સમજણથી પ્રજ્ઞા મને ફાઇલને સમજાવે પણ છે, છતાં પણ ઘણીવાર ફાઇલ ઉછળી પડે, એટલે ગાંઠતી નથી, એને એ બરોબર ફિટ થતું નથી. તો ત્યાં આગળ મૂળ પ્રત્યાખ્યાન કરવાનું છે. ક્યાં સુધી કરવાનું છે પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન? કે અંતસ્કરણ
અને એ સમજણ ને બધું એક લાઈનમાં આવે કે ના વાત બરોબર છે કે કોઈ જાણી જોઈને કશું કરી રહ્યું નથી. ભગવાન દાદા ભગવાને એવું કહ્યું કે મહાવીર ભગવાને નિર્દોષ દ્રષ્ટિ કરીને જગતને નિર્દોષ જોયું અને અમે પણ નિર્દોષ દ્રષ્ટિ કરીને જગતને નિર્દોષ જોયું, ત્યારે અમે છૂટ્યા. નિર્દોષ દ્રષ્ટિ થયા સિવાય પ્રેમ સ્વરૂપ થાય એ વાત બનતી જ્યાં ભૂલ જોવાઈ નથી કે પ્રેમ તૂટ્યો નથી. તો કે આ નિર્દોષ મારે જોવું છે પણ દેખાતું નથી, કારણ કે આ જે જૂના ચશ્મા છે મારા, જૂની સમજણના, જૂની પ્રકૃતિને મને ભૂલ દેખાડે છે. તો દાદા ભગવાને એનું આગળનું સ્ટેજ આપ્યું આપણને કે મૂળ સમજ આપી, પછી આપણે વિગત કરી લેવાની. તો કે કેમ એની ભૂલ નથી? તો કે અત્યારે એની જે પ્રકૃતિ છે કર્મના ઉદયને આધીન ફરી રહી છે, સ્વતંત્ર નથી. કે દરેક જીવ કર્મના ઉદયના આધીન ભમરડા ફરી રહ્યા છે. આપણે સાદી ભાષામાં વ્યવસ્થિત શક્તિ કરાવી રહી છે ને રિયલ તો શુદ્ધાત્મા ભગવાન છે, એની તો ભૂલ છે જ નહીં. તો કે રિયલથી તો તરત આપણને સમજાય કે શુદ્ધાત્મા છે, પણ રિલેટિવથી રિલેટિવની જે ભૂલ જોવાય છે તો કે આજે કર્મના ઉદયના આધીન ધક્કો વાગી રહ્યો છે, વ્યવસ્થિત છે. બહુ થાય તો ભાવના અને પ્રાર્થના કરવાની કે હે પ્રભુ એનું હિત સાચવજો. શું સાચવજો? તો આ જો આંટી તો એ વારે ઘડી એ પ્રત્યાખ્યાન યથાર્થ થશે, વારે ઘડી ભૂલ ફરી ઊભી થશે નહીં. જ્યાં સુધી અંદર એ ભૂલ પડી છે સમજણની આંટી સ્વરૂપે, ત્યાં સુધી લાખ પ્રતિક્રમણ કરો તો એનું મૂળિયું જાય નહીં, પાછું ઊભું થશે. શું થશે? પાછું ઊભું થશે. સાદો દાખલો, કોઈ આપણને અકળાઈને કંઈ વાત કરે છે, એટલે આપણને 3 વાર તો શાંતિ રાખીએ, ચોથી વાર શું થાય? બહાર ના ઉછળે તો અંદર તો બગડી જ જાય. શું થાય? કે યાર કાયમ જો તમારે આવું બોલવું હોય તો જવા દો ને, હવે તમારી જોડે કંઈ લાંબો વ્યવહાર કરવા જેવો છે નહીં. એવું થાય કે ના થાય? બહાર નથી બોલતા મહાત્માઓ, કારણ કે બહાર તો બોલે જ ગુનામાં આવે, પણ અંદર થાય છે. ત્યાં પ્રત્યાખ્યાન જરૂરી છે. શું છે? એટલે ત્યાં આપણે આખી પ્રકૃતિને ફેરવવી પડે કે ભાઈ અકળાઈને બોલે છે એટલે એની અંદર અકળામણ ઊભી થવાનું કંઈક નિમિત્ત કારણ છે ત્યારે બોલે ને. કુકરમાં સ્ટીમ થયા વગર થોડી બહાર નીકળી. માટે દાદા ભગવાન એવું કહેતા હતા કે આપણાથી થાય તો આપણે શોધી કાઢવાનું કે એને ઠંડક મળે. આપણા નિમિત્તે કેમ કોઈને અકળામણ થાય છે, અથવા તો અકળામણ થઈ તો આપણે ઠારી કેમ નથી શકતા? એટલે સમજ કરતાં કરતાં ફેરવીશું તો એ પ્રત્યાખ્યાન યથાર્થ થશે. એ મૂળ અણસમજણ, મૂળ બિલીફ ફર્યા સિવાય પ્રત્યાખ્યાન થઈ શકતું નથી. આ એક વાત છે. એટલે ભૂલ ભાંગી ના કહેવાય ને ફરી ઈ ભૂલમાં ભૂલ સ્થૂળ વ્યવહારની ભાંગી, કદાચ સૂક્ષ્મમાં પ્રયત્ન કર્યો અભિપ્રાય વગેરે ફેરવવાનો, પણ એનું મૂળિયું ઉડ્યું નહોતું. માટે ચાલો હવે આપણે જય સચ્ચિદાનંદ. ફેરવી. કોઈ દાદા ભગવાનને ના માનતા હોઈ શકે, સિમંદર સ્વામીને ના માનતા હોઈ શકે, તમે જેમને પણ માનતા હોય, કૃષ્ણ ભગવાનને, રામ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને, માતાજીને, અંબા માતાજીને, કાળિકા માતાજીને, એમની સાક્ષીએ માફી માંગવાની અને ફરીથી આવા દોષો નહીં કરવું, તો એ દોષ કાયમના માટે જતો રહે. જય સચ્ચિદાનંદ. પંકજભાઈ. પંકજભાઈ. હા હતું. જય સચ્ચિદાનંદ. ભરજો. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. માઇક્રોફોન પર મૂક્યું છે એટલે બધાને સંભળાય. બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અરે બધાનો મળીને અવાજ નથી આવતો. બોલો ને જોરમાં. જય સચ્ચિદાનંદ. માઇક્રોફોન પર મૂકી છે એટલે બધાને સંભળાય. બોલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.
પહોંચી ગયો તમારો અવાજ બધાને, ને બધાએ ખાસ જય સચ્ચિદાનંદ કીધા છે. અમે ક્યારના સાંભળીએ કે આખું સત્સંગ આખું સાંભળો. ઓકે, બહુ આનંદ. જય જય સચ્ચિદાનંદ. જે આજના નિમંત્રક એક જે નવા છે એના માટે દાદાએ 9 કલમની એક બહુ જ સરસ ભાવના પણ આપેલી છે, એટલે જોઈ લેજો. અને જે કંઈ ન સમજણ પડી હોય એ અમારા જેવા કોકને મળીને પૂછી લેજો. અમે ઇઝીલી અવેલેબલ જ છીએ. એ તો અહીંયા જેટલી સામાન્ય ભાવે વાત થઈ એટલી થઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજના નિમંત્રક આ કિરીટભાઈ મહેતા જે અત્યારે યુએસ છે, એમને જ ખાસ એમના ઈચ્છા હતી એમની કે જરા બધાના દર્શન આ રીતે થાય. હવે એની સાથે સહનિમંત્રક નૂતનબેન હરપડે પરિવાર છે અને કેલનપુર મુકામે હવેનો પ્રોગ્રામ દાદા ભગવાનની 118મી જન્મજયંતિ બીજી નવેમ્બરે બપોરે શરૂઆત થશે અને 4મીએ તરસાલી મુકામે પૂર્ણાહુતિ થશે. જે કોઈ રજીસ્ટ્રેશન ના કરાયા હોય એ ખાસ રજીસ્ટ્રેશન કરાવી લેજો. અને ખાસ જે રહેવાની વ્યવસ્થા છે એમાં બધાને ખાસ જણાવવાનું કે ઓઢવાનું ખાલી, રહેવાની બધી વ્યવસ્થા છે, ગાદલાને બધી જ વ્યવસ્થા છે, ખાલી ઓઢવાની વ્યવસ્થા પોતાની લઈને આવવાની રહેશે. એ ખાસ ધ્યાન રાખજો મહાત્માઓ. જેને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે પોતાનું ઓઢવાનું સાથે રાખે.